રોજ નવા નવા રસપાન કરતા, નવા નવા વિષયોની સાથે. પ્રથમ દિવસે શ્રીનાથજીના સ્વરૂપનું રસપાન કર્યું. દ્વિતીય દિવસે શ્રી જગતગુરુ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના સ્વરૂપના રસના પાન કર્યા. ગઈકાલે આપણા સૌના પ્રાણપ્રિય પરમ દયાલ એવા શ્રી ગુસાઈજીના રસ સ્વરૂપનું રસપાન આપણે બધાએ કર્યું. અને આજે આપણા સૌના અતિ વહાલા એવા શ્રી યમુનાજીના સ્વરૂપનું રસપાન કરીશું. આપનું તો સ્વરૂપ જ રસરૂપ છે. નામ, રૂપ, લીલા અને ધામ આ ચારેયના માધ્યમ થકી આપણે રોજ સ્વરૂપના રસનો અનુભવ કરી રહ્યા છે. આ ચારેય પાસાઓ દ્વારા કોઈ એક વ્યક્તિત્વનો અનુભવ કરી શકાય. અને એ જ રીતે આપણે આ જે ભગવત પરક જે સ્વરૂપો છે, કારણ કે અમુક તત્વો અવતાર રૂપે હોય છે. આ જેટલા તત્વોની ચર્ચા કરી રહ્યા છીએ એ અવતાર નથી, પણ પ્રભુના જ સ્વરૂપનો વિસ્તાર છે. એ જ રસો વૈ સહ કૃષ્ણ, એ જ્યારે જુદા જુદા સ્વરૂપે કૃપા કરવા માટે ભૂતલ ઉપર આ ભિન્ન ભિન્ન સ્વરૂપે સ્વ સ્વરૂપની કૃપાનો અનુભવ કરાવવા માટે પધારે છે, ત્યારે એ જ શ્રીજી એ જ ક્યારેક વલ્લભ રૂપે પ્રગટ થાય છે, એ જ ક્યારેક ગુસાઈજી રૂપે પ્રગટ થાય છે, એ જ જ્યારે જીવ પર વહાલ આવે ત્યારે યમુનાજી રૂપ ધારણ કરી લે છે. એ જ યમુનાજી નેહ કારણ શ્રી યમને પ્રથમ આઈ, ભક્ત કે ચિત્ત કી વૃત્તિ સબ જાન કે તાતે અતિ આતુર જુ ધાઈ. ઠાકોરજી પણ પધાર્યા એના પહેલા શ્રી યમુનાજી ભૂતલ પર આવ્યા. 41 પદમાં તો અનેક પ્રકારથી મહિમા ગાયો છે. નેહ કારણ શ્રી યમને પ્રથમ આઈ, પહેલા આવવાનું મૂળ કારણ શું હતું? ભક્ત માટેનો પ્રેમ. કારણ જેમ અગ્નિ કોઈ હોય, અંગીઠી પડી હોય અને નાનકડું બાળક ચાલતું ચાલતું અંગારાને પકડવા જાય તો પપ્પા તો પછી ઊભા થાય, પહેલા મમ્મી દોડીને પકડી લે. માને પહેલા ચિંતા હોય ને. એમ લીલાના જીવો જ્યારે સંસાર આગનીમાં પડ્યા અને જ્યારે સંસાર આવેશી થવા લાગ્યા ત્યારે પ્રભુ તો પછી પધાર્યા. નેહ કારણ શ્રી યમને પ્રથમ આઈ, ભક્ત કે ચિત્ત કી વૃત્તિ સબ જાન કે તાતે અતિ આતુર જુધાઈ. અને દોડતા યમુનાજી આવી અને ભક્તોને પોતાની ગોદમાં લઈ લીધા. તો એ જ યમુનાજીના સ્વરૂપનું રસદર્શન ચારે માધ્યમ થકી, ચારે વ્યક્તિત્વના પાસા રૂપે, ચારે સ્વરૂપના પાસાઓ નામ, રૂપ, લીલા અને ધામ ચારે રૂપે આપણે કરીશું. જેમ ગઈકાલે ગુસાઈજીના ચર્ચા કરતા હતા, પણ ધામ એટલે ગુસાઈજીના 28 બેઠક જીવો. જ્યારે અમે ભારત વર્ષમાં જ્યારે પરિક્રમા કરવા જાઓ તો મહાપ્રભુજીના 84 બેઠક છે, એમ ગુસાઈજીના પણ બેઠક જીવો છે. પણ સંક્ષિપ્ત ટૂંક સમયમાં જ્યારે ચર્ચા કરવાની હોય ત્યારે આપણે સંક્ષિપ્ત રસ દર્શન કરતા કરતા, બધાનો સ્પર્શ કરતા કરતા આપણે આગળ વધતા હોઈએ છીએ. તો ગઈકાલે ગુસાઈજીનું વલ્લભાખ્યાનના માધ્યમ થકી આપણે રસ દર્શન કરવાનો પ્રકાર કર્યો. વિઠ્ઠલ નામની ચર્ચા કરી, શ્રી ગુસાઈજીના 5 પ્રકારના સ્વરૂપની ચર્ચા આપણે કરી અને એમની લીલાઓના અવગાહન એકતા વલ્લભાખ્યાનના માધ્યમથી કેવા કૃપા પ્રગટ્યા પરમ દયાલ એની ચર્ચા કરી હતી. કે દરેક પ્રસંગે જ્યારે ગુસાઈજીની જય બોલીએ ત્યારે બોલીએ ગુસાઈજી પરમ દયાલ કી જય. દરેક ઘટનાઓમાં, દરેક પ્રસંગમાં એ પરમ દયાલુતાનો અનુભવ આપણને કર્યો અને આપણે અનુભવ કર્યો. અને સાથે સાથે આપ જીવ પર તો દયા વિચારે છે, પણ શ્રીનાથજી સાથે આપનો કેવો આત્મીય અને પરમ ભાવ છે એનો સંક્ષિપ્ત દર્શન કર્યો. કારણ કે જેના માટે સ્વયં ઠાકોરજી એમ કહેતા હોય કે ભોગ શિંગાર યશોદા મૈયા શ્રી વિઠ્ઠલનાથ કે હાથ કો ભાવે. યશોદાજી કરતા પણ અધિક લાડ જેણે લડાવ્યા એવા શ્રી ગુસાઈજી છે. અને એટલે જ આપણે ત્યાં સેવા ક્રમમાં સૂક્ષ્મ ક્રમ જ્યારે તમે વિચાર કરો તો ઘણા ક્રમો જે સારસ્વત કલ્પમાં યશોદાજીને ત્યાં ચાલતા હતા એ ક્રમો પણ ગુસાઈજીએ ફેરવી દીધા. જ્યાં સૂક્ષ્મ શ્રમ પડતો હતો એ શ્રમનો પણ વિચાર કરી. જેમ નિત્યલીલામાં તમે વાંચો તો કડવો તેલ તરી રાખ્યો. નિત્યલીલામાં કડવો તેલ વપરાય છે પણ સેવાક્રમમાં નથી વપરાતો. એ જ રીતે ધરી અંગીઠી સુખદાયી, રુચિ રુચિ સખી અને સેજ બનાઈ. હવે સૈયા મંદિરમાં અંગીઠી આપણે ત્યાં નથી આવતી સેવાક્રમમાં, અહીંયા અંગીઠી ધરી છે. એવા અનેક અનેક ક્રમો છે. અમે અમુક ભોગના ક્રમ છે. યા ફૂલન કી ગાદી ફૂલન કે તકિયા. સારસ્વત કલ્પમાં તમે જુઓ તો ફૂલની ગાદી, ફૂલના તકિયા બધામાં ઠાકોરજી બિરાજ્યા છે. સેવાના ક્રમમાં ફૂલની ગાદી ને તકિયા આવતા નથી.
તમે સજાવટ કરો, ફૂલ મંડલી આદિ કરો, બાલાજી ધરાવો, પણ ફૂલની ગાદી કરી ને તો માધવ ભટ્ટ કાશ્મીરીના પ્રસંગમાં જુઓ છો ને, ક્રમથી અતિરેક કર્યો ને ફૂલની સૈયા કરી, એમાં સોઈ રહી ગઈ ને ઠાકોરજીને વાગી તો તીર ખાવું પડે. સેવા ક્રમમાં જુઓ તો ગુસાઈજીએ સૂક્ષ્મ ક્રમનો વિચાર કરી. સારસ્વત કલ્પમાં નંદાલયમાં પણ જે શ્રમ પડતા હતા ઠાકોરજીને, એને દૂર કરી દીધા. એવા ઘણા બધા સૂક્ષ્મ ક્રમોના ફરક આપણે ત્યાં સેવા ક્રમમાં આવે. કીર્તનમાં ગવાય છે પણ સેવામાં નથી કરાતા. તમે કીર્તનના ક્રમમાં જોશો તો એમ કે આમાં તો લખ્યું છે, આમાં તો ગાઈએ છે, એમાં ગાઈએ છે, એ તો સારસ્વત કલ્પની લીલા છે. પણ અહીંયા ગુસાઈજીએ જે સેવા ક્રમ બતાવ્યો, જેના માટે ઠાકોરજી એમ કહ્યું, ભોગ શ્રૃંગાર યશોદા મૈયા શ્રી વિઠ્ઠલનાથ કે હાથ કો ભાવે. ગુસાઈજીના હાથનું મને રૂચે છે. એ ક્રમનો ક્રમ આપણે બધા જ કરતા હોઈએ છીએ. અને એટલે આપણે ત્યાં સેવા ક્રમમાં મનોકલ્પિત ક્રમ નથી કરાતો. કારણ મને આ ઈચ્છા થઈને મેં આ કર્યું, તમારી ઈચ્છા બરાબર, પણ ઠાકોરજીને ગમે કે નહીં એ કોણ જાણે. પણ ગુસાઈજીએ જે ક્રમ બતાવ્યો છે એના ઉપર તો ઠાકોરજીએ મોહર મારી છે કે શ્રી વિઠ્ઠલનાથ કે હાથ કો ભાવે. મને ગુસાઈજીનું કરેલું રૂચે છે. અને એવા તો અનેક પ્રકારના પ્રમાણો, અનેક પ્રસંગો વાર્તા સાહિત્યમાં તો કેટલા 252ની વાર્તામાં પણ શ્રી ગુસાઈજી પ્રભુ ચરણને વંદન કરીએ. આજે તો શ્રી યમુનાજીના ગુણગાન કરવાના છે કે યમુનાજી મુખ અપાર, મુખ એક, ગુણ અપાર કહા લો બરની. ગુણ અપાર ને મુખ એક. અનંત ગુણભૂષિતે શિવ વિરંચિદે વસ્તુતે. હવે ગુણો અનંત છે અને જીવવા એક છે. આ તો અન્યાય કર્યો ન કહેવાય. આપણા આરાધ્ય ને સેવ્ય એવા છે કે અનંત ગુણોથી ભૂષિત છે. ક્યાં સુધી? શેષ સહસ્ત્રમુખ નિષદિન ગાવત. શેષજી સહસ્ત્રમુખોથી જેના ગુણગાન કરે છે એવા શ્રી યમુનાજીને ઠાકોરજી છે. તો એવા શ્રી યમુનાજીના ગુણગાન માટે માધ્યમ એમ તો 41 પદ છે. અને સૌથી પ્રથમ તો શ્રી મહાપ્રભુજીએ રચેલું યમુનાષ્ટક છે. લગભગ અહીંયા બેસેલા દરેક લોકો યમુનાષ્ટકના પાઠ તો કરતા જ હશે, અને જે નહીં કરતા હોય આજથી શરૂ કરી દેશે. યમુનાજીના ગુણગાન કરવા જ્યારે એકત્રિત થયા છીએ તો મને ભરોસો છે કે જે નહીં કરતા હોય શરૂ કરી દેશે. સારા કાર્ય માટે મુહૂર્ત જોવું નહીં. ક્યાંક પ્રભુ કોઈના મુખે કહેવડાવતા હોય છે. આપણે એમ નહીં માનવું કે આ વ્યક્તિ બોલ્યા, એમ માનવું કે હું આજે આવ્યો, જે કહ્યું ક્યાંક ઠાકોરજી જ મને કહેવડાવી રહ્યા છે. ઘણીવાર પ્રભુને કહેવડાવવું હોય તો સીધા ન કે, કોઈ આચાર્ય, કોઈ ભગવદી, કોઈ વૈષ્ણવના મુખે કહેવડાવે. આપણી સમજ જોઈએ કે હમણાં આ વ્યક્તિ નથી બોલ્યા, ઠાકોરજી મને કોઈ સંકેત કરી રહ્યા છે. અને ભલે નાનું પણ કંઈક સત્કર્મ કરતા રહેવું, કંઈક ભક્તિની સાધના કરતા રહેવી. એમ નહીં માનવું હવે એક માળાથી શું થાય, 11 વાર બોલવાથી શું થાય, એક પાઠ કરવાથી શું થાય. તમારા માટે એક યમુનાષ્ટક નાનું હશે, યમુનાજી માટે બહુ મોટું છે. એમણે તો અડધા શ્લોકના ગાનથી કિશોરીબાઈ પર કેટલી મોટી કૃપા કરી. તો અડધા શ્લોકથી જો આવી કૃપા કરતા હોય તો જે આખો યમુનાષ્ટક કરે એના પર શ્રી યમુનાજી કઈ કૃપા નહીં કરે. અને એટલા માટે નાનકડી વસ્તુ પણ કરતા રહેવું, પ્રભુ સાથે જોડાયેલા રહેવું. 20 ડબ્બાની ટ્રેન હોય પણ એન્જિન સાથે કેટલા ડબ્બા જોડાયેલા હોય? એક જ ને, એક જ કડી જોડાયેલી હોય ને. પણ એ જોડાયેલી હોય તો પાછળના 19 ડબ્બાઓ પાછળ આવે. એમ એક નાનકડો નિયમ ઠાકોરજી સાથે જોડી રાખશો તો મોટા મોટા સત્કર્મો તમારી પાછળ આવવા લાગશે. એક નાનકડો સંકલ્પ, એક યમુનાષ્ટક કરતા માંડ 5 મિનિટ લાગે, પણ 5 મિનિટ જો યમુનાજીને યાદ કરો છો તો 24 કલાક યમુનાજી તમારી રક્ષા કરે છે, તમારા પર છત્ર રહીને રહે છે. આ તો માનું વાત્સલ્ય છે. આને ગણિતથી આંકી ન શકાય. માવતર કમાવતર ન થાય. આપણે કહીએ ને કે દીકરો ભલે પેલો થાય પણ માવતર કમે તો આ તો માનો સ્નેહ છે. યમુનાજી ગણવાના નથી, ગણીએ તો આપણે આપણા માટે છે કે આપણે અધિક લઈ શકીએ. કારણ કે આપણને ગણિતની તાકાત ખબર છે, સંખ્યાની તાકાત આપણે જાણીએ છીએ, પણ નામની તાકાત આપણે નથી જાણતા. એક નામ પણ બહુ જ બળવાન છે. અને એટલા માટે એ નામની તાકાતને પહેચાનજો, સંખ્યાની નહીં. આપણે ઓલવેઝ 100, 11, 108 ગણવાનો પણ ક્રમ છે. આપણે ત્યાં હિન્દુ સંસ્કૃતિમાં ગણતરીની મહત્તા છે, કારણ કે સંખ્યાની પણ મહત્તા માનવામાં આવી છે. પણ
અને આપણે ત્યાં એક ક્રમ એવો છે કે જેટલા શ્લોકનો પાઠ હોય એટલી વાર કરવાનો ક્રમ, જેટલા અક્ષરનો મંત્ર હોય એટલી વાર માળા કરવાનો ક્રમ. આપણે અષ્ટાક્ષરની 8 માળા કરો, 8 અક્ષરનો મંત્ર છે ને. પંચાક્ષરની 5 માળા કરો, 5 અક્ષરનો મંત્ર છે ને. 9 યમનાષ્ટક કરજો, કેમ? 9 શ્લોક છે ને. 35 સર્વોત્તમ કરીશું, કારણ કે 35 સર્વોત્તમજીના શ્લોક છે. જેટલા શ્લોક હોય એટલી વાર પાઠ કરવાનો ક્રમ છે, જેટલા અક્ષર હોય એટલી વાર માળા કરવાનો ક્રમ છે. એમ સંખ્યાની મહત્તા છે, પણ ફરી કહીશ, સંખ્યાના બળ કરતા પણ નામનો મહિમા વધારે છે. 9, 11, 108 બધું બરાબર. એક વાર પણ નિધેલું યમુનાજીનું નામ, યમુના કે નામ અઘદૂર ભાજે, સમસ્ત પાપો નિર્મૂલ બની જાય એટલો મહિમા નામનો છે. સંખ્યાની મહત્તા એ ક્યાંક લૌકિક મહત્તા છે, નામની મહિમા એ અલૌકિક મહિમા છે. એટલે સૌથી પહેલા નામની મહિમા જાણો, પછી સંખ્યાનું બળ માનો. તો શ્રી યમુનાજીના જ્યારે ગુણગાન કરવા એકત્રિત થયા તો 41 પદ, એ રીતે શ્રી મહાપ્રભુજી રચિત યમનાષ્ટક, એ રીતે ગુસાઈજી રચિત યમના અષ્ટપદી, નમો દેવી યમને, નમો દેવી યમને, હર કૃષ્ણ મિલનાંતરાયમ. અદ્ભુત છે યમના અષ્ટપદી. એ પણ સાક્ષાત યમુનાજીનો અનુભવ કરાવવા માટે સમર્થ છે. એવા વાર્તા સાહિત્યમાં પ્રસંગ છે, યમના અષ્ટપદીના કેવલ ગાન માત્રથી સાક્ષાત યમુનાજીનો અનુભવ થયો. એવો પ્રસંગ આવે છે કે જ્યારે પેલા વૈષ્ણવનો એક ક્રમ હતો કે ક્યારે યમુનાજીમાં પગ નહીં રાખતા. ગુસાઈજીના લાલજીઓએ પરીક્ષા કરી, ભગવદ વાર્તા કરતા કરતા નાવમાં બેસાડ્યા, દેભાન ભૂલી ગયા અને નાવ લઈ ગયા યમુનાજીની વચ્ચે એક બેટ હતું, દ્વીપ હતું, આઇલેન્ડ હતું, અને એમાં એમને ઉતારી દીધા, નાવ લઈને પાછા આવી ગયા. થયું કે અરે મારો તો નિયમ છે યમુનાજીમાં પગ મૂકું નહીં, આ દેહને કા ભયો દેહ બોળે, આ દેહ બોળીને કરવાનું શું, આ તો 5 ભૌતિક તુચ્છ દેહ, અને યમુનાજી તો રસરૂપા છે, એમને પગ ન લગાડાય. આવો સંકલ્પ એમનો છે, કુંભનદાસનો આવો સંકલ્પ છે. શું કરું? યમના અષ્ટપદીની ગાન કર્યા, સાક્ષાત પ્રગટ અનુભવ થયો. એક કમળો ખીલતા ગયા યમુનાજીમાં, અને ખીલતા 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 છેક કિનારા સુધી કમળનો એક રસ્તો બન્યો, અને એના ઉપર પગ મૂકતા મૂકતા એ વૈષ્ણવ બહાર આવી ગયા. સાક્ષાત શ્યામ સુંદર યમુનાજીની ઝાંકી થઈ. આ અષ્ટપદીનો મહિમા છે. એવા અનેક પ્રકારના મહિમાના પ્રસંગો છે, કારણ કે ગુસાઈજી રચિત આચાર્યોની વાણીમાં સ્વરૂપ બિરાજમાન હોય છે. યમનાષ્ટક શબ્દ નથી, યમુનાજીનું જ વાંગમય રૂપ છે, શબ્દમય રૂપ. કારણ કે આચાર્યોની વાણીમાં નામ અને રૂપ જુદા નથી હોતા. ભાગવતજી એ નામ છે તો શ્રીનાથજીનું સ્વરૂપ પણ છે, વાંગમય રૂપ છે. દ્વાદશાંગો હિ પુરુષ, એમ જ યમુનાષ્ટક એ યમુનાજીનું નામ છે, તો એમાં યમુનાજીનું રૂપ પણ બિરાજમાન છે. તો યમુના અષ્ટપદી શ્રી હરિરાયજી રચિત યમુના વિજ્ઞપ્તિ છે. એ જ રીતે તમે ગર્ગ સંહિતામાં જાઓ, જો આ યમુના નામનો મહિમાની થોડીક ચર્ચા કરી, પછી રૂપ પર જઈશું આપણે. તો યમુનાજીના આધ્યાત્મિક સ્વરૂપની ચર્ચા કરીએ તો ગર્ગ સંહિતામાં યમુનાજીના સહસ્ત્ર નામ, મંત્ર, પટલ, આ બધાનો ઉલ્લેખ છે. તે આખો યમુનાજીના આરાધનાનો, દેવી રૂપ યમુનાજીના આરાધનાનો ક્રમ છે, આધ્યાત્મિક સ્વરૂપ. અને કઈ રીતે એ પ્રકારે આરાધન કરવાથી કમળાકારે બધી નદીઓના નામ લખી મધ્યમાં યુગલ સ્વરૂપ બિરાજમાન કરી અને આખું યમુનાજીનું આરાધન કઈ રીતે કરાય એનો આખો એક પ્રકાર ગર્ગ સંહિતામાં બતાવવામાં આવે છે. તો કવચ, પટલ, સહસ્ત્રના મંત્ર આ બધાનો ઉલ્લેખ કરી 5 પ્રકારથી કઈ રીતે યમુનાજીનું આરાધન કરાય એનો આખો એક મહિમાનો પ્રકાર ગર્ગ સંહિતામાં છે. તો યમુનાજીની મહિમા અનંત છે. જેમ જેમ ચર્ચા કરતા જઈશું આપણે ઉલ્લેખ કરીશું, પણ આ માધ્યમ બનાવીશું યમનાષ્ટકને, જેથી આ બધા જ ગાતાઓ છો, બધાને આવડતું હોય છે. કારણ કે 41 પદ તો ઘણું લાંબુ થઈ જાય, પણ ગાવાનો છે મહિમા યમુનાજીનો, પણ રોજ રોજ કોઈ એક સ્તોત્ર પાઠ કે કોઈ કીર્તનને માધ્યમ બનાવી અને આપણે સ્વરૂપનું રસ દર્શન કરી રહ્યા છે. તો યમનાષ્ટકને માધ્યમ બનાવીશું, પણ 4 પ્રકારથી નામ, રૂપ, લીલા અને ધામ 4 રીતે આપણે દર્શન કરીશું. સૌથી પહેલા યમુનાજીનું નામ, નામનો મહિમા ખૂબ છે. યમુનાજીનું જેના મુખમાં નામ હોય, વલ્લભનું સાનિધ્ય અને શ્રીનાથજીની સેવા, આ 3ની મહિમા છે. યમુનાજીનું સ્મરણ, વલ્લભનું સાનિધ્ય
અને શ્રીજીની સેવા. આ ત્રણ વસ્તુ જીવનમાં જે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ છે એના જીવનમાં બનેલી રહેવી જોઈએ. આ ત્રણ તત્વો તમારા જીવનમાં સતત બનેલા રહેવા જોઈએ. યમુનાજીનું સ્મરણ, સતત યમુનાજીનું નામ જપો. કારણ કે યમુનાજીના નામનો અનંત પ્રકારથી મહિમા 41 પદમાં તો ખૂબ ગાયો છે. નામ મહિમા એસી જુ જાનો. 41 પદમાં જો સાથે સાથે લેતો જઈશ એક એક પંક્તિઓ દ્વારા, એટલે આપ લોકોને ખ્યાલ રહે કે કેવો નામનો મહિમા છે. યમુના કે નામ અગદૂર ભાજે, એવા અનેક પ્રકારના પદોની ચર્ચા છે. જેમ જેમ સ્મરણ થતું જશે, વાતમાં નીકળતી જશે, એમ કરતા જઈશું. તો યમુનાજીનું સ્મરણ એનું ખૂબ મહિમા છે. કારણ કે યમુનાજીનું સ્મરણ જે કરે છે, તમે યમુનાજીમાં જો સ્નાન, પાન, આચમન, દર્શન, આ બધાનું જો પૂજન, યમુનાજીનું કઈ કઈ રીતે તમે સાનિધ્ય મેળવી શકો છો. યમુનાજીનું સ્નાન, આપણે ત્યાં એવો ક્રમ છે, ભાઈબીજના દિવસે સામે પાર જ્યાં યમુનાજીનો આધ્યાત્મિક પ્રવાહ છે ત્યાં સ્નાન કરવાથી સમસ્ત પાપ નિર્મૂલ થાય છે. અને ત્યાં ભાઈ અને બહેન જ્યારે સ્નાન કરે તો એને યમયાતના ન થાય એવો મહિમા છે. કારણ કે યમુનાજી નિમિત્તે એની ચર્ચા આપણે આગળ કરીશું. પછી 3 તિથિઓ મુખ્ય છે: ચૈત્ર સુદ છઠ, ઠકરાણી ત્રીજ અને ભાઈ બીજ. 2, 3 અને 6 આ 3 તિથિઓ યાદ રાખી યમુનાજી સંબંધી. આગળ એની ચર્ચા કરી, સમય મળશે તો. નામની જે ચર્ચા કરી રહ્યા છીએ, તો શ્રી યમુનાજીના જોતા જેમ સ્નાન, બીજું છે પાન. યમુના પાનનો આપણે ત્યાં બહુ મહિમા છે. સ્નાનનો બહુ આગ્રહ નથી રાખતા, કારણ કે આપણને મહાપ્રભુજીએ દ્રષ્ટિકોણ આપ્યું, નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ. આ તો સાક્ષાત ઠાકોરજીની ચતુર્થ પ્રિયા છે. આવો અલૌકિક ભાવ રાખી છે તો દોય બોલતા નથી. એ જ રીતે પૂજન આપણે કરીએ છીએ, પાન કરીએ છીએ, સ્નાન કરીએ. અરે આપણે ત્યાં તો કહ્યું, જોતા જન્મ સુધાર્યા, દર્શન માત્રથી જન્મારો સુધરી જાય એવા શ્રી યમુનાજી છે. ઘણો ઘણો મહિમા. ચલો, આ બધું કાંઈ થતું નથી, કારણ કે આ બધું કરવા માટે તમારે યમુનાજી પાસે જવું પડે, હે ને? સ્નાન કરવા હોય, પાન કરવા હોય, દર્શન કરવા હોય, પૂજન કરવા હોય તો ત્યાં જવું પડે. પણ જઈ ન શકતા હોય ને યમુનાજી કઈ રીતે કૃતાર્થ કરે? તો કે કેવલ સ્મરણ કરવા માત્રથી, એને યાદ કરવા માત્રથી, એનું નામ લેવામાં. નામ મહિમા એસી જો જાનો. એમનો નામનો મહિમા એવું છે કે યમુના નામના ગુણગાન કરો તો જ્યાં છો ત્યાં યમુનાજી પોતાની અનુભૂતિ કરાવે. અને આજે વિશ્વભરમાં શ્રી યમુનાજી માટે સ્નેહ રાખનારા અનેક વૈષ્ણવ છે. એમને યમુનાષ્ટક દ્વારા કેવા કેવા અનુભવ આજે પણ યમુનાજીના થઈ રહ્યા છે. તો યમુનાજીનું સ્મરણ, શ્રી વલ્લભનું સાનિધ્ય. અને ગુરુનું સાનિધ્ય એટલે એના પગ પાસે બેઠા રહેવું, ચરણ પાસે બેઠા રહેવું એ જ નથી. એના આજ્ઞામાં જીવવું એ જ એનું સાનિધ્ય છે. જ્યાં છો ત્યાં તમે મહાપ્રભુજીના આજ્ઞા પ્રમાણે જીવન જીવી રહ્યા છો તો તમે વલ્લભના સાનિધ્યમાં જ છો. બસ એમની કહ્યામાં જીવવું, સરળતમ સાનિધ્ય. અને ત્રીજું, શ્રીજીની સેવા. પ્રત્યેકના ઘરમાં ઠાકોરજીનું સ્વરૂપ તો બિરાજવું જ જોઈએ. ભલે પુષ્ટાવતા નહીં, પણ પધરાવ તો ખરા. વૈષ્ણવનું ઘર ઠાકોરજી વગરનું ન હોવું જોઈએ. એટલે એક ખૂણો, જેણે આખું ઘર આપ્યું એને ખૂણો ના આપી શકો. જે 2 ટંક ભોજન કરાવે એને કટોરી મિશ્રી ના ધરી શકો. બદલામાં શું માંગે છે? કાંઈ નહીં. અને પ્રભુનું પધરારવું એ કોઈ ઠાકોરજીની ગરજ નથી, એ તો આપણું સૌભાગ્ય છે. પ્રભુની ગરજ છે, આના ઘરે તો રહેવા જવું છે, મારે ઘર રહેવાની જગ્યા નથી, એવું તો છે નહીં. એ તો વૈકુંઠમાં વિરાજે છે. આપણા ઘરે કેમ પધારે છે? કારણ કે વૈકુંઠમાં આપણે નથી અને એને આપણા હાથની સેવા લેવી છે, એટલે પોતાનું વૈકુંઠ છોડી આપણા રસોડાના 2x2 ખાનામાં રહેવા તૈયાર થઈ જાય છે. આ તો એની કરુણા છે, એની કૃપા છે. એમાં આપણું કોઈ ત્યાગ નથી, ત્યાગ તો એનો છે. એટલે ખાસ અનુરોધ કરીશ, વૈષ્ણવનું ઘર ઠાકોરજી વગરનું ન હોવું જોઈએ. ભલે એક નાનકડું ચિત્ર, એક નાનકડા લાલન, પણ પ્રભુ બિરાજે છે ને તો આપણે સુરક્ષિત છીએ. ઘણા કે ઠાકોરજી પધરાવી, અમને તો ડર લાગે, સચવાય નહીં તો. અરે, બચાવનારો ન હોય એને ડરવાનું હોય. બચાવનારો આવી ગયો, હવે તો નિર્ભય બની જવાનું. એ નતા ત્યાં સુધી ડર છે, આવી ગયા હવે શેની ચિંતા? પ્રભુ એ દોષ જોવા ઘરે નથી આવતા, એ તો આપણી રક્ષા કરવા આપણા ઘરે આવે છે. એક વાત તમને કહું,
તમારા કરતા પણ એ તમને બહુ વધારે પ્રેમ કરે છે. એને તમારા માટે બહુ સ્નેહ છે, તમારા માટે બહુ લાગણી છે. અને બહુ પ્રેમ કરતા હોય ને એ સજા ના આપે, એ ક્ષમા આપે. ભૂલની કોઈ સજા ના આપે. માં બહુ હાલ કરતી હોય દીકરાને, મોટામાં મોટી ભૂલ પણ માફ કરી દે. તો ઠાકોરજી દોષ જોવા થોડી આવે છે, એ તો તમને વહાલ કરવા માટે આવે છે. આપણું મન સેવામાં ભલે ભટકતું હશે, લોકો પૂછે ને સેવામાં બેસીને મન ભટકે, પણ ઠાકોરજીનું મન તો આપણામાં જ હોય છે, એ ક્યારે ભટકતું નથી હોતું. આપણને ભગવાનમાં ઘણીવાર અવિશ્વાસ આવી જતો હોય છે, પણ ઠાકોરજીને આપણા ઉપર ક્યારે અવિશ્વાસ નથી આવતો. એ હંમેશા આપણા પર વિશ્વાસ રાખતા હોય છે. અને એટલે શ્રીજીનું સાહેબ તો ત્રણની જે ચર્ચા કરી રહ્યો છું, નામનો મહિમા. તો શ્રી યમુના નામ શું છે? શ્રી યમુના. સંધિ કરો, યમ ઉના. ઉના એટલે નાના બહેન. અને કોના નાના બહેન? તો કે યમના નાના બહેન. જાકો નામ યમના હૈ વહાં યમ ના હૈ. આનું નામ શું છે? યમના. જ્યાં યમના છે ત્યાં યમને ના છે. કારણ કે ત્યાં તો યમના, તો યમના નાના બેન એને કહેવાય યમુના. યમુના કે નામ અગદૂર ભાજે. બ્રજમાં જમના કહેતા હોય. ય ને જનો ઘણીવાર આપણે વ્રજ કહીએ, ત્યાં બ્રજ કહેવામાં આવે. શબ્દોનો ફરક છે ઘણીવાર બ્રજભાષામાં, હિન્દી ભાષામાં. બીજું નામ એમ તો ઘણા જો સહસ્ત્ર નામ યમુનાજીના છે. એમ તો ગર્ગ સંહિતામાં જોવા જાઓ તો સહસ્ત્ર નામની ચર્ચા છે, પણ અમુક અમુક નામોની ચર્ચા કરીએ તો ત્યાં ગોલોક ધામમાં આ જ યમુનાજીનું નામ વિરજા છે. અને વિરજા રૂપે એમના નામનો ઉલ્લેખ આવે છે. ભૂતલ પર પધાર્યા છે. પ્રસિદ્ધ નામોમાં બે નામ અતિશય પ્રસિદ્ધ છે. એક યમુના અને બીજા કાલિંદી. તો યમુના નામનો મહિમાની ચર્ચા ઘણા પ્રકારથી કરી શકાય. અને આ નામ યમુના નાના બહેન હોવાને કારણે, સૂર્યપુત્રી હોવાને કારણે અને કલિંદ પર્વત પરથી આવવાને કારણે એમનું નામ છે કાલિંદી. કલિમ દ્યતિ ખંડયતી ઇતિ કાલિંદી. જે કલીના દોષોનું ખંડન કરે એ જ કાલિંદી છે. મહાપ્રભુજી ભેદ બતાવે છે. અષ્ટપટરાણી માના જે કાલિંદીજી છે, વસામી યમુના જલે, યમુના જલમાં રહે છે, પણ એ કાલિંદીજી જુદા છે. અને વ્રજના આ યમુનાજી કાલિંદી નામ કલિંદ પર્વત પરથી આવવાને કારણે છે, પણ એ અષ્ટપટરાણીઓના માં કાલિંદી નથી. આ કાલિંદીજી યમુનાજી છે. ચતુર્થ પ્રિયા રૂપે છે. તો આમ નામની ચર્ચા અને અન્ય નામોની પણ ચર્ચા આપણે આગળ કરતા જઈશું. જેમ જેમ યમનાષ્ટકનું ગાન કરીશું ત્યારે નામના મહિમાનું ગાન કરીશું. પણ ત્રણ તિથિઓ જે મેં કહ્યું એ રીતે પ્રસિદ્ધ છે. એક ચૈત્ર સુદ છઠ, બીજું છે યમદ્વિતીયા, અને ત્રીજું છે આપણે ત્યાં ઠકરાણી ત્રીજ. ચૈત્ર સુદ છઠનો બહુ પૌરાણિક ઉલ્લેખ યા શાસ્ત્રો ઉલ્લેખ બહુ ગ્રંથોમાં નથી મળતો, પણ ભાવાત્મક ક્રમમાં એમ કહેવામાં આવે છે કે આ જ યમુનાજી જમનાવતા ગામ બ્રજમાં છે, જે કુમનદાસજીનું ગામ છે, જમનાવતા ગામમાં રહેતા. એ ગામમાં ભાનુ ગોપને ત્યાં પુત્રી રૂપે એમનું પ્રાગટ્ય થયું, ગોપી રૂપે. અને એ તિથિ એવી ભાવાત્મક માન્યતા છે કે ચૈત્ર સુદ છઠ, એમ તો છઠ પૂજન, છઠ્ઠી પણ એમના માતાનું જે સંજ્ઞા દેવીને એનો જે ઉલ્લેખ આવે છે, અને સૂર્યના ઉપાસનામાં એનો પણ એક ક્રમ છે. પણ આ ચૈત્ર સુદ છઠનો એવો ભાવ બતાવવામાં આવે છે કે ગોપી સ્વરૂપે યમુનાજીનું એ દિવસે પ્રાગટ્ય થયું છે. અને એટલે યમુનાજીના પ્રાગટ્યનો ઉત્સવ એક લોકવાયકા રૂપે આપણે ચૈત્ર સુદ છઠના દિવસે ઉજવીએ છીએ. બીજો મહિમા છે યમ દ્વિતીયાનો. જે મેં પૂર્વમાં કહ્યું, યમ ઉના યમના નાના બહેન છે. અને જ્યારે યમ દ્વિતીયાના દિવસે કહ્યું, યમરાજાને બોલાવ્યા છે ભોજન કરવા માટે, અને ભોજન કરવા માટે બોલાવ્યા, અને પ્રસન્ન થયેલા યમરાજે કહ્યું કે મારી નાની બહેન છું, તું આજે માંગીશ એ તને આપીશ. અને ત્યારે કહ્યું કે આજના દિવસે જે મારામાં સ્નાન કરે એને ક્યારેય યમયાતના ન થાય. અને ત્યારે યમરાજાએ વચન આપ્યું કે જ્યારે પણ આજના દિવસે ભાઈ અને બહેન પોતે બે હાથ પકડી અને યમુનાજીમાં ડૂબકી લગાવશે, સ્નાન કરશે, એને કોઈ દિવસ યમયાતના નહીં થાય.
તો એટલે જ આપણે ત્યાં એવો ક્રમ હોય છે, જ્યારે વ્રજયાત્રામાં લોકો જાય એટલે દિવાળીના દિવસો નજીક આવી જાય અને પછી યમ દ્વિતીયામાં સ્નાન કરી અને પછી ઘરે જતા. વ્રજયાત્રામાં ગયેલા લોકો રોકાઈ જતા દિવાળી સુધી, ત્યાં જ દિવાળી આદિ કરતા અને યમ દ્વિતીયાનું સ્નાન કરી અને પછી પોતપોતાના ઘર તરફ જતા યમુનાજીને લઈને. વ્રજયાત્રાનો ક્રમ એવો હતો કે યમને જ્યારે વ્રજયાત્રા પૂર્ણ થાય, કારણ કે સંકલ્પ કર્યો, વ્રજયાત્રાનો નિયમ ગ્રહણ કર્યું યમરાજીને હાથમાં લઈ, અને જ્યારે પૂર્ણ થાય ત્યારે લોટીજીમાં એ તીર્થનું જળ પોતાના નગરમાં લઈ જાય. ત્યાં નગર યાત્રા નીકળે, શોભાયાત્રા નીકળે, વાતે ગાતે લોટીજી લઈ અને જે યાત્રિકો હોય પોતાના ઘરે જાય અને બધાને યમુનાના પાન કરાવે, અને એ યમુના પાન માત્રથી વ્રજયાત્રાનું પુણ્ય બધાને પ્રાપ્ત થાય, એવો ભાવ વ્રજયાત્રાના ક્રમમાં હતો. અત્યારની જે ચર્ચા કરીએ તો આ યમ દ્વિતીયાનું મહાત્મ્ય એ છે કે સ્નાન કરવાથી યમયાતના જાય. ત્રીજી તિથિ છે ઠકરાણી ત્રીજ. અને આ ઠકરાણી ત્રીજનો દિવસ એ યમુનાજીનો દિવસ કહેવાય છે. નિત્ય લીલામાં, નિકુંજ લીલામાં એ ભાવ છે કે જ્યારે હિંડોળાના દિવસો ચાલતા હોય ત્યારે આ ઠકરાણી ત્રીજ આવે. અને આજના દિવસે, કારણ કે હિંડોળા અનેક જે સ્થાન પર રોપાતા હોય છે, ગિરિરાજજીની તરેટીમાં, વૃંદાવનમાં, સઘન કંદરાઓમાં, એ રીતે યમુનાજીના તટ ઉપર હિંડોળાનો મનોરથ આજના દિવસે ગોપીજનો કરે છે. અને એટલે જ આપણા હવેલીના ક્રમમાં ઠકરાણી ત્રીજના દિવસે યમુનાજીના ભાવથી કાચનો હિંડોળો આવતો હોય છે. કારણ કે ઠાકોરજી અને સ્વામીજીની આરસી છે કઈ? તો કે જ્યારે પરસ્પર શૃંગાર કરે અને ત્યાં તો દર્પણ છે નહીં, તો ક્યાં જુએ છે? તો કે યમુનાજીમાં. ઠાકોરજી અને સ્વામીજી શિંગાર સજી યમુનાજીમાં પોતાના પ્રતિબિંબને જુએ છે. એટલે આજે પણ આપણે ત્યાં આરસીની પાછળ યમુનાજીનું ચિત્ર આદિ દોરવામાં આવે છે. આરસીમાં યમુનાજીનો ભાવ કરવામાં આવે છે કે જ્યારે શિંગાર સજા હોય ત્યારે આરસીમાં દર્પણ દેખાડી. અને એટલે સુરદાસજીના કૂટ પદોમાં અનેક પ્રકારના દેખેલી મેને 20 કમલિક ઠોર, દેખેરી મેને 60 કમલિક ઠોર. કારણ કે દર્પણ જોઈને જ્યારે યમુનાજીમાં પ્રતિબિંબ પડે છે અને એનો સુંદર ભાવ છે, ત્યારે ચર્ચા નથી કરતો. પણ ઠકરાણી ત્રીજના દિવસે કાચના હિંડોળા હવેલીના ક્રમમાં આવતા હોય છે. અને કાચનો ભાવ શ્રી યમુનાજીનો ભાવ છે. પ્રસિદ્ધ બીજી કથા એ છે કે મહાપ્રભુજી વ્રજમાં પધાર્યા અને આ ઠકરાણી ત્રીજનો દિવસ છે અને ગોકુલ પધાર્યા છે શ્રી મહાપ્રભુજી. વ્રજના જુદા જુદા સ્થાનોને પ્રગટ કરી રહ્યા છે મહાપ્રભુજી. વ્રજ પરિક્રમા કરતા કરતા આ કુંડ છે, ગોવિંદ કુંડ છે, આ ગુલાલ કુંડ છે. લીલા હોતી જૂની નાતર, લીલા હોતી જૂની, જોપે શ્રી વલ્લભ પ્રગટ ન હોતે, વસુધા રહેતી સુની. મહાપ્રભુજી પ્રગટ ન થયા હોત તો વ્રજના એક એક સ્થળને કોણ બતાવત? મહાપ્રભુજી એક સ્થળોને બતાવ્યા. આ કુંડ, આ વન, આ ઉપવન, આ પોખર, અને આમ બધા જ ભગવદ લીલાના સ્થળીઓને પ્રગટ કરતા કરતા મહાપ્રભુજી પધાર્યા છે ગોકુલ. ગોવિંદ ઘાટ સુહાવનો, છોકર પરમ અનૂપ, શ્રી બેઠક વલ્લભ દેવ કી और નિજ જન કો ફલરૂપ. વલ્લભ સાખીમાં હરિરાયજી કહે છે ને, ગોવિંદ ઘાટ અને ઠકરાણી ઘાટ મહાપ્રભુજી પધાર્યા. દમલાજી જોડે છે અને આજે યમુનાજીની શોભા કંઈક અનેરી લાગે છે. શુક મયુર હંસ કલરવ કરી રહ્યા છે યમુનાજીના તટ પર. કેહો ના સ્વર ગુંજી રહ્યા છે. આસપાસ ઉગેલા નવીન વનો ઉપર ઉગેલા પુષ્પોને ખરાવી અને જાણે યમુનાજીનો અભિષેક ન કરતા હોય ફૂલોથી, એવી શોભા. મંદ શીતલ સુગંધિત વાયુ વાઈ રહ્યો છે. કલકલ કરતા યમુનાજી પોતાની લહેરોમાં, અને એ લહેરોમાં આવેલા રજના બિંદુઓ ઉપર જ્યારે સૂરજના કિરણો પડે ત્યારે એ રજ એવી લાગે જાણે યમુનાજી એ કંકણ ધર્યા છે અને મોતીઓ ચળકી રહ્યા છે. અનેરી શોભા યમુનાજીની આજે દેખાઈ રહી છે. દમલાજી સાથે શ્રી મહાપ્રભુજી પધાર્યા. સ્થળોને જોતા જોતા મહાપ્રભુજી સહજમાં શંકા પ્રગટ કરી. દમલા, આ બંને ઘાટ તો એક સરખા લાગે છે. આમાંથી ગોવિંદ ઘાટ કયો અને ઠકરાણી ઘાટ કયો? અલગ ખબર નથી પડતી. ત્યારે કહું અહીંયા સુધી તો ઠાકોરજીની હદ છે ને અહીંયાથી સ્વામીજીની હદ છે.
જ્યાં થોડીક શંકા પ્રગટ કરી એટલામાં એક આશ્ચર્ય થયું. યમુનાજીની ભીતર ગોળ 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 ભ્રમરો પડવા લાગ્યા અને ભ્રમરોમાંથી 16 વર્ષ યુવતી સ્વરૂપ બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય. શ્રી યમુનાજી મુકુટ કાછીનો શિંગાર છે, હાથમાં કમળની છડી છે અને કમળનો એક માર્ગ છેક તટ સુધી બન્યો છે અને કમળ પર ચરણ પધરાવતા 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 શ્રી યમુનાજી કમળની છડી લઈ અને પધાર્યા તટ ઉપર. શ્રી મહાપ્રભુજી દમલાજી પોતાના નેત્રોથી યમુનાજીની ઝાંખી કરી રહ્યા છે. આજે સાક્ષાત યમુનાજીના પ્રગટ દર્શન થયા છે. રાધા માધવ અંગતે પ્રગટ ભઈ ઇક વામ, નખતે કટીલો રાધિકા और કટીતે શીખલો શ્યામ. 16 વર્ષ યુવતી સ્વરૂપ શ્રી યમુનાજી, નખતી કટી સુધી, નખતે કટીલો રાધિકા અને કટીથી શિખા સુધી ઠાકોરજી. એમ યુગલ સ્વરૂપમાંથી એક સ્વરૂપ પ્રગટ થયું. નિકટ આવ્યા, બતાવ્યું આ ગોવિંદ ઘાટ છે, આ ઠકરાણી ઘાટ છે, જ્યાં અલૌકિક સ્વરૂપની ઝાંખી થઈ મહાપ્રભુજીને. અને એટલામાં ક્ષણવારમાં એ જે સ્વરૂપ પ્રગટ થયું હતું એ શ્રી મહાપ્રભુજીના હૃદયમાં આવીને બિરાજી ગયું. અને હૃદયમાં જ્યારે આ સ્વરૂપ બિરાજમાન થયું અને બિરાજેલું એ સ્વરૂપ સહજમાં પ્રગટ થયું અને ત્યારે મહાપ્રભુજીના હૃદયમાં એ જે સ્વરૂપ બિરાજ્યું એ વાણી દ્વારા મહાપ્રભુજીના મુખમાંથી ઉદ્ઘાટિત થયું અને મહાપ્રભુજીના મુખમાંથી યમનાષ્ટકનું પ્રાગટ્ય થયું. નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુમ મુદા મુરારી પદ પંકજ સુરદ મંદરેણુ કટા તટસ્થ નવ કાનન પ્રકટ મોદ પુષ્પાંબુના સુરાસુર સુપૂજિત સ્મરપિતુ શ્રિયં વિવ્રતે. આમ અલૌકિક શ્રી યમુનાજીના વાંગમય સ્વરૂપ, વાણીમય સ્વરૂપ એવા યમનાષ્ટકનું પ્રાગટ્ય આ ઠકરાણી ત્રીજના દિવસે છે. તો એક દિવસે યમુનાજીનું પ્રાગટ્ય ચૈત્ર સુદ છઠ, બીજા જે દ્વ્યમ દ્વિતીયામાં યમરાજ દ્વારા સહજ આશીર્વાદનું દાન અને ઠકરાણી ત્રીજના દિવસે યમનાષ્ટકનું પ્રાગટ્ય. આ યમનાષ્ટક જ તો માધ્યમ છે આજના જીવને યમુનાજી સાથે જોડવાનું. યમનાષ્ટક થકી જ આપણે યમુનાજી સાથે જોડાયેલા છે. અને આમ યમુનાજીનું જ્યારે પ્રાગટ્ય થયું અને આ અલૌકિક નામાત્મક સ્વરૂપ પ્રગટ થયું, એ જ રીતે શ્રી હરિરાય મહાપ્રભુજી, જો નામના મહિમાની જે ચર્ચા કરી રહ્યો છું, નામ રૂપ લીલા અને ધામ એને અંતર્ગત આ ચર્ચા ચાલી રહી છે. તો નામ એ યમનાષ્ટક દ્વારા પ્રગટ થયું, જેના દ્વારા આપણે ગુણગાન કરીએ છીએ. એ જ રીતે 41 પદોનું સંકલન સ્વયં શ્રી હરિરાય મહાપ્રભુજીએ કર્યું. એવો ભાવ બતાવવામાં આવે. કારણ કે 4 પદ હરિરાયજીના, 41 પદ છે ને, એમાં 4 પદ હરિરાયજીના, અષ્ટ સખાઓના 4 પદ, તો 8 ચોક 32 અને 4 જોડો હરિરાયજીના. એ રીતે 4 પદ કૃષ્ણાદાસીના 40 અને 41મું કૃષ્ણદાસ અધિકારીનું. એ રીતે 41 પદ. એનો અનેક પ્રકારના ભાવ બતાવ્યા છે. કારણ કે 10 નવધા ભક્તિ ને 10મી પ્રેમ લક્ષણા ભક્તિ, એમ 10 ભક્તિ થાય. અને ધર્મ અર્થ કામ અને મોક્ષ અથવા ચારેય યુથ અનેક ભાવો છે. પ્રમાણ પ્રમેય સાધન અને ફલ, એ રીતે 40 અને 41મું શિખર. કારણ કે મર્યાદા માર્ગમાં 40 આની મહત્તા છે, પુષ્ટિ માર્ગમાં 41 આની મહત્તા છે. કારણ કે અહીંયા સ્વરૂપ ભક્તિ છે. તો નામનો મહિમા 40માં અને એક વધારે ઉમેરવામાં આવે, એ સુમેરુ રૂપ સ્વરૂપ કહેવામાં આવે. જો આપણે ત્યાં શિક્ષાપત્રો કેટલા? તો કે 41. યમુનાજીના પદ કેટલા? તો કે 41નો મહિમા. કારણ કે સ્વરૂપનો મહિમા છે. તો નામથી અધિક સ્વરૂપને માનવામાં આવ્યું. એટલે જેમ માળાજીમાં સુમેરુ હોય, એ સુમેરુ ઓળંગાય નહીં, એને પાછું ફેરવીને પાછી માળા ફેરવાય. તો આ સુમેરુ રૂપ 41મું પદ છે. તો એ રીતે નામનો મહિમા યમનાષ્ટકમાં 41 પદમાં, યમના અષ્ટપદીમાં અને યમના વિજ્ઞપ્તિમાં એ રીતે ચર્ચા કરવામાં આવી. સ્વરૂપના મહિમાની ચર્ચા હવે કરીએ. યમુનાજીનું, કારણ કે ટૂંક સમયમાં મારે વધારેમાં વધારે સંકલન કરવું છે. તો શ્રી યમુનાજીનું સ્વરૂપ કેવું છે? યમનાષ્ટકને માધ્યમ બનાવીશું આગળ,
કારણ કે આ નામ મહિમામાં એની ચર્ચા આગળ કરીશું, પણ ટૂંકમાં આ બધી ચર્ચા કરીને પછી યમનાષ્ટકનો આશ્રય કરીએ. સ્વરૂપની ચર્ચા કરો તો યમુનાજીનું સ્વરૂપ કેવું છે? સૌથી પહેલા તો બે સ્વરૂપે આપણે યમુનાજીને આરાધીએ છીએ. યમુનાજીના સંબંધ વૈષ્ણવ સાથે બે સ્વરૂપનું છે. એક મા રૂપે, જૈસે જનની રાખત પુત્ર બારે, 41 પદમાં કહ્યું ને, યમુનાજી કઈ રીતે રાખે છે? એક મા પોતાના બાળકને જેમ સાચવીને રાખે એ રીતે યમુનાજી રાખે. અને બીજું નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ, બીજો સંબંધ વૈષ્ણવનો છે સખી રૂપ યમુનાજીનો. કારણ કે તમારા સઘળા લૌકિક કાર્યોને સિદ્ધ કરવા માટે એ માં છે, અને તમારા અલૌકિક મનોરથોને પૂરા કરવા માટે એના જેવી બીજી કોઈ સખી નથી તમારી. દેત તારી કર લેત ઝટકે, સ્વરૂપમાં ઘણી બધી બંને પ્રકારની ચર્ચા આવશે. અને એટલા માટે યમુનાજીના સ્વરૂપની જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે બે પ્રકારના સ્વરૂપની ચર્ચા કરીએ છીએ. એક યમુનાજીનું સ્વરૂપ છે મુકુટ કાચનીનો શિંગાર ધરેલા યમુનાજી. ઘણીવાર તમે યમુનાજીનું સ્વરૂપ જુઓ તો મસ્તક પર મુગટ હોય, શરીર પર રાસ લીલા સમયે ઠાકોરજી જે વસ્ત્રને શિંગાર ધરે એ વસ્ત્રને શિંગાર. તો કયા વસ્ત્ર ધરે? તો કે કાચની. તમે યમુનાજીના ચિત્રના દર્શન કરશો તો મસ્તક પર મુગટ અને શરીર પર કાચની હોય, આમ લહેર ઘેર હોય અને કાચની ધરી હોય અને શિંગાર ધર્યા હોય. તો એક સ્વરૂપ યમુનાજીનું મુકુટ કાચનીનું છે. અને બીજું સ્વરૂપ જે આજે આપણે મનોરથ કરીશું, ચૂંદડીએ ચટકાળ્યામાં, યમુનાજીનું બીજું સ્વરૂપ છે ચણિયા ચોળી અને ઓઢણી મસ્તક પર ધારણ કરેલી છે. એવું એક સ્વરૂપ યમુનાજીનું. તમે શ્રીનાથ ધામમાં ને ઘણી વાર દર્શન કરવા આવો તો શ્રી યમુનાજીએ શું ધર્યું હોય? તો કે ચણિયા ચોળી ધર્યા હોય. ચૂંદડીએ ચટકાળ્યામાં, એમાં પણ ચૂંદડીના, આજે ડ્રેસ કોડ પણ એ જ છે ને ચૂંદડીનો, કારણ કે યમુનાજીનો મનોરથ છે ને. પુષ્ટિ માર્ગની એક વિધા એવી છે કે જે વસ્ત્ર શૃંગાર ઠાકોરજી ધરે એવા જ રંગના વસ્ત્રો વૈષ્ણવ પણ પહેરીને આવે, કારણ કે આપણે તો એના જ રંગે રંગાવાનું છે ને. તો ઠાકોરજી જે રંગે બિરાજ્યા હોય, શ્રીજી આવો તે રંગ મને શીદ લગાડ્યો, શ્રીજી આવો તે રંગ મને શીદ લગાડ્યો, બીજો ચડતો નથી એકે રંગ વિઠ્ઠલના, આવો તે રંગ મને શીદ લગાડ્યો. રંગ છાંટો તો છાંટી હવે પૂરો કર, રંગ છાંટ્યો તો છાંટી હવે પૂરો કરો. હવે કેમ કરી તારા જાય વિઠ્ઠલના, આવો તે રંગ મને શીદ લગાડ્યો, શ્રીજી આવો તે રંગ મને શીદ લગાડ્યો. હું તો લાગી ગયો લાગી ગયો લાગી ગયો રે, લાગી ગયો લાગી ગયો લાગી ગયો રે, વલ્લભ તારો રંગ મને લાગી ગયો. આ તો સહજ શ્રીનાથજીનો રંગ, વલ્લભનો રંગ, અને આજે યમુનાજીના રંગે આપણે બધા રંગાઈ ગયા છે. તો આપણે ત્યાં એવો ક્રમ છે, ઈંડોળાની પણ જે પણ ઘટા હોય એવા જ રંગના વસ્ત્રો વૈષ્ણવ પહેરીને આવે. કારણ કે તમે પણ જે ઠાકોરજી લીલા કરી રહ્યા છો એના દ્રષ્ટા તમારે નથી બનવાનું, તમારે પણ લીલાનો એક ભાગ બનવાનો છે. અને એટલે જે રંગના પ્રભુને આ વસ્ત્રની ઈંડોળાની સજાવટ હોય એવા જ રંગના ગોપીજનો વસ્ત્રો પહેરીને બેઠા હોય, અને એવા જ રંગના વસ્ત્રો વૈષ્ણવ પહેરીને આવે, કારણ કે તમારે પણ આ જ લીલાની એક ગોપી થવાનું છે. અને છો જ તમે જ્યારે આ ઝાંખી કરશો તો એ જ લીલાની સુધી તમને સહજમાં આવશે. આવા ભાવ સાથે પુષ્ટિ માર્ગનો ક્રમ ચાલે છે. તો શ્રી યમુનાજીની જે ચર્ચા કરી રહ્યો છું, એક સ્વરૂપ યમુનાજીનું છે મુકુટ કાચરીના શિંગારવાળું, બીજું સ્વરૂપ છે યમુનાજીનું ચણિયા ચોળી અને ચુંદડી ને ઓઢણીને ધારણ કરવાવાળા યમુનાજી. કારણ કે આ ચુંદડી મનોરથનો એક ભાવ, ચુંદડીએ ચટકાળ્યામાં સોળે શણગાર સજામાં, જેમ આપણે કોઈનું નક્કી કરીએ ને તો કે હમણાં જ ઓઢણી ઓઢાડી એમ કરીએ ને. ઓઢણી ઓઢાડીનો અર્થ શું થાય? આનું આના જોડે નક્કી થઈ ગયું, સૌભાગ્યનું પ્રતીક, કે આનું સૌભાગ્ય નક્કી થયું. એમ યમુનાજીને ચુંદડી ઓઢાડવાથી જીવનું અખંડ સૌભાગ્ય ઠાકોરજી વર રૂપે એને પ્રાપ્ત થાય છે. કે અમારા પતિ, અમારા વર, અમારું સૌભાગ્ય એ શ્રી યમુનાજી અમને આપેલું છે. એટલે જ 41 પદમાં કહ્યું, ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જુદે.
41 આપણે ગાઈએ છીએ. તો ભાગ્ય પ્રભુ મળે એ ભાગ્ય, સ્વામીજીની કૃપા મળે એ સૌભાગ્ય. તો આ યુગલની કૃપા શ્રી યમુનાજીની કૃપાથી થતી હોય છે. એનો ચુંદડીનો ભાવ આ રીતે ભાવના કરવામાં આવે છે. તો એ સૌભાગ્યની પ્રાપ્તિ, કારણ કે કાત્યાયની વ્રત જ્યારે ગોપીજનોએ કર્યું ત્યારે આ કાત્યાયની દેવી ક્યાંથી બનાવ્યા? તો કે યમુનાજીની રજમાંથી. યમુનાજીની રજમાંથી કાત્યાયની મહાભાગે મહાયોગીન્યધીશ્વરી નંદ ગોપ સુતમ દેહી પતિમ મે કુરુતે નમ. આ મંત્રનો જાપ કરી અને ગોપીજનોએ કાત્યાયની દેવી બીજા કોઈ નથી, યમુનાજી જ છે. કારણ કે યમુનાજીની રજમાંથી બનાવ્યા ને. સ્વરૂપની ચર્ચા કરીશ, કેટલા સ્વરૂપની સેવા યમુનાજીની થાય છે. તો યમુનાજીના રજની સેવા કરી. તો જ્યારે ચીરહરણ પ્રસંગ આવ્યો એ જ સમયે કાત્યાયની ઠાકોરજીએ વચન આપ્યું કે શરદ પૂર્ણિમાના સમયે તમારો મનોરથ હું પૂરો કરીશ. તો એ વચન શેના માટે આપ્યું? કારણ કે યમુનાજીએ કૃપા કરી તો પ્રભુ સૌભાગ્ય રૂપે ગોપીઓને પ્રાપ્ત થયા. જો વિવાહ કરત પતિ તો ભાગ્ય બનત, પણ પ્રભુ રૂપે મળ્યા તો એ સૌભાગ્ય રૂપ પ્રભુ મળ્યા છે. એટલા માટે કૃપા કરનારા યમુનાજી છે. તો બીજું ચુંદડીનો, તો યમુનાજીના કેટલા સ્વરૂપની સેવા આપણે કરીએ છીએ. વાત નીકળી તો અત્યારે જ લઈ લઉં. સૌથી પહેલા ચિત્ર સ્વરૂપ ગણાને ત્યાં સેવામાં બિરાજતા હોય છે. અને કહેવાય છે કે યમુનાજીનું આ મુકુટ કાચનીનું ચિત્ર સ્વરૂપ વિષયની ચર્ચા કરી રહ્યું છું, નામની ચર્ચા કરી, હવે સ્વરૂપની. સૌથી પહેલું આ સ્વરૂપ આવ્યું ક્યાંથી? કોઈ પુરાણમાં કોઈ સંત મહાત્મા દ્વારા આ ચિત્ર ક્યાંય મળ્યું નથી. એનું વર્ણન ભગવદીઓ દ્વારા થયું ને કહેવાય છે પહેલી વાર આ ચિત્ર મુકુટ કાચની હાથમાં માળા, બીજા હાથમાં કમળની છડીઓ. કહેવાય છે કે ગોકુલનાથજી આ સૌથી પહેલું ચિત્ર રચ્યું. કારણ કે ગોકુલનાથજીને અનન્ય શ્રદ્ધા શ્રી યમુનાજીમાં, ખૂબ જ અખંડ ભક્તિ યમુનાજીની ગોકુલનાથજીને. અને વૈષ્ણવોએ વિનંતી કરી કે જયરાજ, યમુનાજીને તો અમે પણ ભજીએ છીએ, પણ આપના હૃદયમાં કયું ઈષ્ટ સ્વરૂપ યમુનાજીનું બિરાજે છે? આપ યમુનાજીના કયા સ્વરૂપનું આરાધન કરો છો? કૃપા કરીને અમને દર્શન કરાવો. અને ત્યારે કહેવાય છે આ મુકુટ કાચની વાળા ચિત્ર સ્વરૂપ ગોકુલનાથજીએ સૌથી પહેલા પોતાના હસ્તે દોર્યા અને વૈષ્ણવ સૃષ્ટિને દર્શન કરાવ્યા. અને એટલે આપણે ત્યાં ચિત્ર સ્વરૂપની સેવા યમુનાજીના ઘણાને ત્યાં બિરાજતી હોય છે. બીજું યમુનાજીનું સ્વરૂપ, સેવ્ય સ્વરૂપ, એ છે લોટી સ્વરૂપ. ઘણાને ત્યાં યમુનાજી જલ રૂપે. એમ તો લોટી ઉત્સવ કોને કહેવાય? મેં યમુનાજી કે ચરણો મેં લોટી, એ જ સાચા અર્થમાં લોટી ઉત્સવ છે. એના ચરણોમાં આળોટવું એ જ લોટી. પણ આપણે ત્યાં કુંભાકારે જે ઘડા જેવું હોય, લોટી રૂપે હોય, અને એમાં શ્રી યમુનાજી બિરાજમાન હોય, અને એ આપણે ત્યાં બિરાજતા હોય. લોટી ઉત્સવ આદિ આપણે કરતા હોઈએ તો જલ સ્વરૂપે યમુનાજી બિરાજતા હોય છે. ત્રીજું, ઘણાને ત્યાં યમુનાજી રજ રૂપે બિરાજતા હોય છે. વાર્તા સાહિત્યમાં તમે ક્રમ જુઓ યમુનાજીની સેવાનો, તો ત્યાં ચિત્રજીનો કે લોટીજીનો ક્રમ નથી મળતો, પણ 252 આદિની વાર્તામાં યમુનાજીના રજની સેવાનો ક્રમ મળે છે. કે યમુનાજીના તટની વાલુકા એ પણ સાક્ષાત યમુના સ્વરૂપ છે. એટલે હંમેશા ધ્યાન રાખવું, આ બે સ્થળની રજ સાધારણ નથી. એક છે ગિરિરાજજીની તરેટી અને બીજું છે યમુનાજીનો તટ. આ તટ અને તરેટી એની જે રજ છે એ પરમ અલૌકિક છે. રોજ ઠાકોરજી ત્યાં પોતાના ચરણોનો સ્પર્શ એ રજને કરાવે છે. અને એટલા માટે વ્રજ રજ મેં લોટત ગોવિંદ કુંડ મેં નહીએ, તરેટી શ્રી ગોવર્ધન કી રહીએ. અને એ જ રીતે યમુનાષ્ટકમાં મહાપ્રભુજી આજ્ઞા કરશે, સ્ફુરદ અમંદ રેણુ ઉત્કટામ, જ્યાં જલ કરતા પણ રજ અધિક છે એવા શ્રી યમુનાજી છે. કારણ કે જ્યારે તમે યમુના જલના પાન કરો છો ત્યારે 3 વસ્તુ તમને ઠાકોરજી આપે છે, યમુનાજી આપે છે. જ્યારે યમુના જલના પાન કર્યા 3 વસ્તુ. પહેલી વસ્તુ, જ્યારે યમુના જલના તમે પાન કરો તમને જલ દેખાય, પણ જ્યારે જલપાન કરો તો સ્ફુરદ અમંદ રેણુ ઉત્કટામ, એમાં જલમાં રજ છે. અને આ રજ કોનું છે? મુરારી પદ પંકજ સ્ફુરદ અમંદ રેણુ ઉત્કટામ. મુરારી પ્રભુની ચરણ રજ. એટલે જલપાન કરો ત્યારે તમને રજનું પાન કરવા મળે છે. અને પ્રભુના ચરણારવિંદની રજનો મહિમા તો અનંત છે, અનંત ગાયો છે ભાગવતજી આદિમાં.
એ રજ તમને પાનમાંથી મળે છે. બીજું, જ્યારે યમુના જલના તમે પાન કરો, તમે જલપાન કરો છો, પણ યમુનાજી પોતાના પયનું પાન તમને કરાવે છે. ન જાતું યમયાતના ભવતી તે પય પાનત. માં તમને યમુના માં પોતાના દુગ્ધનું પાન તમને કરાવે છે, અને જ્યારે એ પય પાન કરો ત્યારે તમારી યમયાતના સમાપ્ત કરી દે છે યમુનાજી. વિચાર કરો, એક જલપાન યમુનાજીના પાન માત્રથી રજ મળે, દુગ્ધ પાન મળે, યમયાત ના જાય. અને ત્રીજું, જ્યારે યમુનાજીના પાન કરો ત્યારે સ્મર શ્રમ જલાણુભી સકલ ગાત્ર જય સંગમ. એ યમુના જલમાં શું છે? રોજ ઠાકોરજી રાસ કરે અને રાસ કરતા કરતા શ્રમિત થાય એટલે શ્રમ બિંદુઓ આપના મુખારવિંદ પર આવી જાય. માનો શ્રમ બિંદુઓની આખી મરવટ થઈ જાય. શ્રમ બિંદુ એટલે લૌકિક ભાષામાં જેને પરસેવો કહીએ, પણ ભગવાન તો આનંદ માત્ર કરપાદ મુખોદરાદી છે, રસો વૈસહ છે, એનામાં કોઈ લૌકિક તત્વ છે જ નહીં, એ તો આનંદના બનેલા છે. તો જે શ્રમ બિંદુ પ્રગટ થયા એ પણ સાધારણ નથી, કૃષ્ણનું રસાત્મક સ્વરૂપ છે. અને રોજ ઠાકોરજી એ શ્રમવારીને દૂર કરવા યમુનાજીની ભીતર પધારે છે. એટલે જ્યારે તમે યમુનાજીના પાન કરો તો કેવલ જલપાન નથી થતું, સાક્ષાત કૃષ્ણ રસનું પાન તમને થાય છે. તો કેવલ યમુનાજીના પાન માત્રથી, અને એટલે જ આપણે ગાન કરતા કહીએ ને, ચાલો સખી કરીએ શ્રી યમુના પાર, મહારાણી યમુનાને કરીએ પ્રણામ. ચાલો સખી કરીએ શ્રી યમુનાના પાર, મહારાણી યમુનાને કરીએ પ્રણામ. ચાલો સખી ખૂબ મોટો મહિમા યમુના પાનનો છે. અરે તમે લોટી ખોલીને બીજાને પાન કરાવો ને, તો જેને પાન કરાયું એને આખી વ્રજયાત્રા કરાયાનું પુણ્ય તમને મળે છે. કારણ કે આખા બ્રજનો રસ એ યમુનાજી છે. કારણ કે યમુનાજીના સ્વરૂપને બતાવતા આચાર્યો કહે કે જ્યારે ઠાકોરજી રાસ કરે ત્યારે શ્રમ બિંદુ કૃષ્ણ રસ પ્રગટ થાય. એ વહેતો વહેતો આંખના કાજળમાં ભળે એટલે નયનામૃત એમાં ભળે. એ વહેતો વહેતો પ્રભુએ બીડું પાન આરોગ્યું હોય તો અધરામૃતમાં ભળે. અધરામૃતનો રેલો આગળ વધતો વધતો જાય અને ચરણામૃતમાં ભળીને જે વહે એ જ શ્રી યમુનાજીનું સ્વરૂપ છે. ગોકુળે મથુરા વૃંદાવન ધામ, ગોકુળે મથુરા વૃંદાવન ધામ, વ્રજમાં વિમાએ કીધો વિશ્રામ. ચાલો સખી કરીએ શ્રી યમુનાના પાન, મહારાણી યમુનાને કરીએ પ્રણામ. પાન કરવાથી યમયાત ના જાય એ તો સાધારણ ફળ છે, પણ પાન કરવાથી કૃષ્ણ રસની પ્રાપ્તિ થાય, રાસ લીલામાં પ્રાપ્તિ થાય, એ પરમ ફલ છે. શાંત શીતળ માનું સુંદર સ્વરૂપ છે, જોને ગંભીરતા કેવી અનુપ છે. પાવન થઈએ લેતા એના નામ. ચાલો સખી કરીએ શ્રી યમુનાના પાર, મહારાણી યમુનાને કરીએ પ્રણામ. યમુનાજીની વાત નીકળી છે તો વધાઈ આપી દઉં. 17 જાન્યુઆરીથી 17 જાન્યુઆરીથી આ વર્ષે 7 દિવસ વ્રજયાત્રાનું આયોજન છે. સવારે 108 ભાગવત કથા અને બપોર પછી વ્રજયાત્રા. શ્રી યમુનાજી કૃપા કરે ત્યારે વ્રજમાં જવાનું સૌભાગ્ય મળે.
તો યમના પાનનો મહિમા અનંત છે. કથા ઘણી કરી શકાય યમના પાન માટે, કારણ કે યમુનાજીના દર્શનનો જેટલો મહિમા, સ્નાનનો જેટલો મહિમા, એના પણ અનંત ગણો મહિમા યમના પાનનો છે. તો જે ચર્ચા કરી, ચિત્ર સ્વરૂપ, લોટી સ્વરૂપ, રજ સ્વરૂપ, અને ઘણી જગ્યાએ યમુનાજીના કાષ્ટના સ્વરૂપો બિરાજમાન હોય છે. અંગરાગથી શ્યામ સ્વરૂપો યમુનાજીના ઘણા હવેલીઓમાં, ખાસ કરીને વહુજી બેટીજીઓની સેવામાં બિરાજતા હોય છે. એમ તો પ્રસંગમાં એમ પણ આવે છે, આગળ 7 સ્વરૂપની ચરિત્રમાં આવશે, કે જ્યારે દ્વારકાધીશ પધરાયા સેવામાં, ત્યારે એમને મનોરથ થયો, બાલકૃષ્ણલાલજી મારે તો સ્વામીજી સહિત સેવા કરવી છે. અને ત્યારે ગુસાઈજીએ કંકણ આપ્યું, કડું આપ્યું, અને કહ્યું કે વ્રજમાં જે સ્વામીજીને આ કંકણ બરાબર આવી જાય એ તમારા દ્વારકાધીશના સ્વામીજી. અને બાલકૃષ્ણલાલજી આખા વ્રજમાં પરિભ્રમણ કરે, જ્યાં જ્યાં સ્વામીજીના સ્વરૂપો બિરાજતા હોય એમને ધરાઈને જુએ, ક્યાંક મોટું પડે, ક્યાંક નાનું પડે. ત્યારે ઇતિહાસ એમ લખે છે કે પરિભ્રમણ કરતા કરતા વ્રજમાં ગુંજાવનમાં આવ્યા. જો વ્રજમાં આપણે ઘણીવાર જતા હોય, પણ બહુ પ્રસિદ્ધ સ્થાનોમાં આ ગુંજાવન આદિ બહુ અલૌકિક સ્થાનો છે. ગુંજાવનમાં આવ્યા અને ત્યાં ચિંતિત થઈને બિરાજ્યા કે આ કંકણ કોને આવશે. એટલામાં જ યમુનાજીમાંથી સાક્ષાત યમુનાજીનું સ્વરૂપ પ્રગટ થયું અને વિનંતી કરી, કહ્યું આપ શ્રી આજ્ઞા કરી કે લાવો મારું કંકણ મને આપો. અને જ્યાં કંકણ આપ્યું તો માપસરે યમુનાજીના સ્વરૂપને આવી ગયું. અને એ યમુનાજીનું સ્વરૂપ આજે પણ દ્વારકાધીશની ભીતરની સેવામાં બિરાજમાન છે. તો આમ યમુનાજી એ દ્વારકાધીશના સ્વામીજી છે, એનો પણ ગુડ ઉલ્લેખ આપણે ત્યાં આગળ જ્યારે ચર્ચા કરીશું ત્યારે આવશે. તો આટલા સ્વરૂપો શ્રી યમુનાજીના સેવનીય સ્વરૂપો રૂપે વૈષ્ણવ સૃષ્ટિમાં પ્રસિદ્ધ છે. અને મૂળભૂત જ્યારે યમુનાજી આપણે વ્રજમાં જઈએ ત્યારે તો યમુનાજીના પૂજન આદિ આપણે કરતા જ હોઈએ છીએ, પણ ત્યાં તો યમુનાજી વ્રજની અધિષ્ઠાત્રી છે. અને અધિષ્ઠાત્રી છે એટલે યમુનાજીનું પૂજન આપણે કરીએ છીએ. અને પૂજનનો પણ એક મહિમા છે અને પ્રકાર છે. પણ જ્યારે જ્યારે સમાજનું સામર્થ્ય વધે ને ત્યારે વિવેકની વધારે જરૂર પડે. જ્યારે સમાજની સામર્થ્ય કેપેસિટી વધી જાય, બધાને એમ થાય બધા 100 લીટર ચડાવીએ, તો પછી યમુનાજીનું શું થશે. અને એટલા માટે જ્યારે પણ વ્રજમાં જાઓ ત્યારે વિવેક બુદ્ધિપૂર્વક જજો. કેટલું પૂજન કરાય, કઈ રીતે પૂજન કરાય, કેટલું દૂધ ચડાવાય, અને પૂજન કરીને ક્યાંક યમુનાજીને પ્રદૂષિત તો નથી કરતા, એનો વિવેક પણ આપણે રાખવો. તો ચર્ચા અન્ય થઈ જશે. તો આ રીતે સ્વરૂપની ચર્ચા. તો યમુનાજીના જે 2 સ્વરૂપની હું ચર્ચા કરી રહ્યો છું, એક મુકુટ કાચના શિંગારવાળા, બીજા ચુંદડી, ચણિયા ચોળી ચુંદડી ધારણ કરેલા. પણ આ બંને સ્વરૂપો યમુનાજીના આધિ દૈવિક સ્વરૂપ છે. 3 સ્વરૂપો ચર્ચા આપણા આચાર્યો યમુનાજીની કરી છે. યમુનાજીનું આધિ ભૌતિક સ્વરૂપ, યમુનાજીનું આધ્યાત્મિક સ્વરૂપ, અને યમુનાજીનું આધિ દૈવિક સ્વરૂપ. હવે આધિ ભૌતિક, આધ્યાત્મિક આમ કહું એટલે થોડું બહુ અઘરું લાગે, શાસ્ત્રોના શબ્દો લાગે. સીધી સાદી ભાષામાં સમજાવું તો આંખેથી જેને જોઈ શકાય આ આધિ ભૌતિક સ્વરૂપ, જે ભૌતિક સ્વરૂપે બિરાજમાન હોય ભૂતલ પર. બીજું, બુદ્ધિ જેના મહાત્મ્યનો અનુભવ કરે એ આધ્યાત્મિક સ્વરૂપ, અને હૃદય જેના રસનો અનુભવ કરે એ આધિ દૈવિક સ્વરૂપ. હજી સરળ કરું તો યમુનાજી જે નદી રૂપે દેખાય છે, જલ પ્રવાહ રૂપે, એ યમુનાજીનું નદી સ્વરૂપ એ યમુનાજીનું આધિ ભૌતિક સ્વરૂપ છે. અને પૂજન દર્શન આદિ તો આધિ ભૌતિક સ્વરૂપના જ હોય છે. પણ આધ્યાત્મિક માર્ગમાં આ 2 ભેદ સમજવા બહુ જ જરૂરી છે. આકાર અને સ્વરૂપનો ભેદ. યમુનાજી નદી આકારે છે, સ્વરૂપ તો નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ, ચતુર્થ પ્રિયા છે. પણ નિત્ય લીલામાં બિરાજતા ઠાકોરજીના ચોથા યુથના અધિપતિ એવા યમુનાજી ભૂતલ ઉપર નદી રૂપે બિરાજમાન છે. આ 2 ભેદ. એટલે ભૌતિક સ્વરૂપના આરાધન દ્વારા આધિ દૈવિક સ્વરૂપનો આપણે અનુભવ કરવાનો છે. આ આપણી આધ્યાત્મિક યાત્રા છે. જેમ ગિરિરાજ બાબા પર્વત આકારે છે, સ્વરૂપથી તો હરિદાસ વર્રે છે, પણ પર્વતના માધ્યમથી આદિ ભૌતિક સ્વરૂપના માધ્યમ થકી આપણે આધિ દૈવિક સ્વરૂપનો અનુભવ કરવાનો છે. આપણે એક વસ્તુ સમજો, આધ્યાત્મિક માર્ગમાં આપણે મૂર્તિને ભગવાન રૂપે નથી ભજતા,
પણ ભગવાનને મૂર્તિ સ્વરૂપે ભજીએ છીએ. કોઈ મૂર્તિમાં તાકાત નથી કે ભગવાન બની શકે. કોઈ મૂર્તિમાં તાકાત નથી. કોઈ મૂર્તિમાં તાકાત નથી કે ભગવાન બની શકે. પણ ભગવાનમાં એ તાકાત છે કે તમારા ભાવને સાચવવા એ મૂર્તિ બનીને તમારા ઘરે આવી જાય. એટલે ફરક આટલો સમજજો. તમે મૂર્તિને ભગવાન નથી માનતા, પણ ભગવાન અત્યારે લાલન બનીને તમારા ઘરે છે. ભગવાન અત્યારે શ્રીનાથજી સ્વરૂપે તમારે ત્યાં છે. ભગવાન અત્યારે લોટી સ્વરૂપે યમુનાજી રૂપે તમારે ત્યાં છે. આ બે ભેદને એકદમ સમજી લેજો. કારણ કે મૂર્તિને ભગવાન બનાવવાની કોશિશ કરશો તો થાકી જશો, પણ મૂર્તિ ભગવાન નહીં થાય. પણ ભગવાનને મૂર્તિ સ્વરૂપે ભજશો તો એ ભગવાન તરીકે તમને અનુભવ કરાવશે. એટલે પુષ્ટિ માર્ગનો આ વિષય, એટલે જ પુષ્ટિ માર્ગમાં મૂર્તિ શબ્દની પણ સ્વરૂપ શબ્દનો પ્રયોગ કરીએ છીએ કે આ સાક્ષાત સ્વરૂપ છે. તો આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક ત્રણ સ્વરૂપની જે ચર્ચા યમુનાજીના કરી રહ્યો છું. આદિ ભૌતિક સ્વરૂપ છે યમુનાજીનું જલ પ્રવાહ. ક્યાંથી શરૂ થાય છે? કલિંદ ગિરિ મસ્તકે પતદ મંદ પૂરોજ્વલા વિલાસ ગમનોલ્લસ પ્રકટ ગંડ શૈલોન્નતા. જો કલિંદ પર્વત પરથી, ક્યાંથી? સૂર્ય નારાયણના હૃદયમાં જે નારાયણ સ્વરૂપ બિરાજે છે એના હૃદયમાંથી પધારે છે ભૂતલ પર. કલિંદના પર્વતના મસ્તક પરથી વહેતા વહેતા છે શ્યામ રંગના, પણ એક શિલા પરથી બીજી શિલા, બીજી શિલા પરથી ત્રીજી શિલા, આમ જ્યારે સઘોષ અવાજપૂર્વક ગતિ કરતા પધારે તો છે શ્યામ, પણ એક શિલાથી બીજી શિલા પર જાય તો શ્વેત જેવા લાગે છે. શ્વેત રંગના લાગે છે. ને કેવા લાગે? સમધિરૂઢ દોલોત્તમા. માનો હિંડોળામાં, દોલોત્તમા એટલે હિંડોળો. આપણે ડોલોત્સવ કરીએ ને, હોલી જાય એટલે બીજો દિવસ દોલનો દિવસ કહેવાય. ડોલનો અર્થ થાય હિંડોળો, હિંચકો. અને હિંચકામાં યમુનાજી બિરાજીને ઝૂલતા હોય એવો લાગે. બીજો અર્થ દોલનો કર્યો ડોલી, કે યમુનાજી જાણે એમ લાગે નવ દુલ્હની આઈ ગવને. 41 પદમાં કહ્યું ને કે કેવા લાગે છે? જાણે ડોલીમાં બેસી અને ઠાકોરજીને વરવા માટે વ્રજમાં આવતા હોય ને એવી શોભા યમુનાજીની લાગે છે. 41 પદ આદિમાં કહ્યું તો એવી શોભા યમુનાજીની છે. તો આમ આદિ ભૌતિક સ્વરૂપની યાત્રા તમે જુઓ. એ વહેતા યમનોત્રીથી યાત્રા શરૂ થાય અને જોશથી પધારે, પણ વ્રજમાં આવીને શાંત થઈ જાય. કારણ એટલે જ તો વિશ્રામ ઘાટ ત્યાં છે. જો જ્યારે ધામની ચર્ચા કરીએ યમુનાજીના, નામ રૂપ લીલા અને ધામ, આની જે ચર્ચા હું કરી રહ્યો છું, તો ધામની ચર્ચા કરો તો ત્યાં યમનોત્રીની પણ મહિમા છે, પણ એ આધ્યાત્મિક મહિમા છે. વિશ્રામ ઘાટે આવે છે કારણ કે હવે અહીં વિશ્રામ કરી પોતાના પતિના ઘરે પ્રવેશ કરી રહ્યા છે. જેમ કન્યાનો વિવાહ થાય, નવોઢા સ્ત્રી આવે ને તો સીધી અંદર ના આવી જાય, દરવાજે ઊભી રહે. ઘરના મુખ્ય દ્વાર પર ઊભી રાખવામાં, વિશ્રામ કરવામાં આવે. એટલે હવે વ્રજમાં પ્રવેશ કરે છે. એટલે નવોઢા પ્રભુને પરણીને આવે છે એવા યમુનાજી વ્રજમાં પ્રવેશ કરવાના છે, તો વ્રજનું પ્રવેશ દ્વાર આ વિશ્રામ ઘાટ છે. એટલે અહીંયા પધાર્યા, વિશ્રામ કર્યો અને હવે પોંખી અને એમનો પ્રવેશ કરાવવાના છીએ. આ રીતે યમુનાજીનો મહિમા તો જે હું ચર્ચા કરી રહ્યો છું, આદિ ભૌતિક સ્વરૂપ એટલે નદીના જલ પ્રવાહ રૂપે, એનો પણ મહિમા છે. ધામનો મહિમા કેમ છે? હવે કોઈ અહીંયા મને એમ કે જે કાલે જ હું ઇન્ડિયા જઉં છું ને યમુના પાન કરવા જઉં છું, તમને કોઈ એવું કે યમુના પાન કરવા જઉં છું, તમે ક્યારે એને એમ કહેશો અચ્છા દિલ્હી જાઓ છો? તમે ક્યારે એને એમ કહેશો અચ્છા દિલ્હી જાઓ છો? કેમ દિલ્હીમાં યમુનાજી નથી? વ્રજથી એ પહેલા દિલ્હીમાં યમુનાજી આવે છે. ક્યારે કોઈ એમ કે છે અચ્છા દિલ્હી જાઓ છો? કેમ સમજી જાઓ છો? અચ્છા વ્રજમાં જાઓ છો? તો દિલ્હીમાં પાન કરો અને વ્રજમાં પાન કરો, એમાં ફરક ખરો? હવે એ જ જલ આવતું હોય. ધામનો મહિમા છે, વિશુદ્ધ મથુરા તટે. એક વસ્તુ યાદ રાખો, જલ ભલે ગમે તે એ જ હોય, પણ કયા ઘાટે પાન કરો છો એનાથી ફળમાં ફરક પડી જાય છે. કારણ કે મહત્તા કેવલ જલની નથી, મહત્તા છે ઘાટની, તટની. અને એટલા માટે મથુરામાં જ્યારે વિશ્રામ ઘાટનો જે મહિમા કહો, અન્ય પણ ઘાટ છે, પણ સીધા ગોકુલમાં જ્યારે આવો છો ત્યારે ગોવિંદ ઘાટ અને ઠકરાણી ઘાટનો મહિમા કંઈક જુદો જ થઈ જાય છે.
જે ધામની ચર્ચા કરું જો યમુનાજીના, આ ઘાટોની, યમુનાજીના ધામની ચર્ચા એટલે એના ઘાટોની ચર્ચા. દરેક ઘાટનો મહિમા જુદો છે. સૌથી પહેલા આપણે જ્યારે વ્રજમાં પ્રવેશ કરીએ, વ્રજયાત્રાની શરૂઆત થાય ત્યારે વિશ્રામ ઘાટે નેમ લેવામાં આવે, કારણ કે મથુરા એ 7 પુરીમાંની એક પુરી છે અને આ વિશ્રામ ઘાટની અનેકવિધ લીલાઓ છે. આ વિશ્રામ ઘાટ નામ કેમ છે? એક ચર્ચા તો એવી છે, કારણ કે જ્યારે સ્વરૂપની ચર્ચા ચાલી રહી છે, મુકુટ કાચની આદિની ચર્ચા ચાલી રહી છે, તો સ્વરૂપનો મહિમાની જે ચર્ચા થાય તો એક કથા એમ કહેવામાં આવે કે એકવાર ઠાકોરજી અને સ્વામીજીએ માન ધર્યું. માન ધરવું એટલે રીસાવવું. હવે રીસાવવું કોને કહેવાય એ મારે કોઈને સમજાવવાની જરૂર નથી, રોજની ઘટના છે. પણ અહીંયા તો લીલા છે. રોજ ઠાકોરજી પણ પોઢવા જાય ને શયનમાં ત્યારે માનના પદ ગવાય, માન દૂર કરવાના પદ ગવાય. અહીંયા તો પહેલા માન લીલા થાય ને પછી રાસ લીલા થાય. ઠાકોરજી અને સ્વામીજીએ લીલા કરી તો ઠાકોરજી તો પરમ ચતુર છે, સ્વામીજીને તુરંત બનાવી લીધા. હવે વારો આવ્યો ઠાકોરજીનો અને એવા રીસાયા. સ્વામીજી તો મનાવીને થાક્યા, પણ એવું મોં ફૂલાવ્યું કે હસે જ નહીં. થાક્યા સ્વામીજી. લલિતાજી તમે મનાવો, વિશાખાજી તમે મનાવો, ચંદ્રાવલીજી તમે મનાવો, બધાએ પ્રયાસ કર્યા પણ કોઈનાથી ન માન્યા. ત્યારે બધા ગોપીજનોએ કહ્યું કે ચાલો યમુનાજીને વિનંતી કરીએ. અને બધા જ ગોપીજનો ભેગા મળીને આવ્યા, યમુનાજીને વિનંતી કરી કે આપ મનાવો, કારણ કે આપનું રૂપ વર્ણ બધા જ ઠાકોરજી જેવા છે. એટલે યમુનાજીએ યુક્તિ કરી. મહારાજ સમયે ઠાકોરજી જે વસ્ત્ર શૃંગાર પહેરે ને એવા જ વસ્ત્ર શૃંગાર પહેર્યા, એવો જ મુગટ, એવી જ કાચની, એવા જ શૃંગાર, અને હાથમાં માળા લઈ અને યમુનાજી આ વિશ્રામ ઘાટની કુંજમાં પધાર્યા. અને જ્યાં પધાર્યા ત્યાં ઠાકોરજીની સામે ઠાડા થઈ ગયા. અને જ્યાં ઠાડા થયા ઠાકોરજી આશ્ચર્યમાં પડી ગયા, આ મારા લીલામાં બીજો કૃષ્ણ ક્યાંથી આવી ગયો? અને જ્યારે યમુનાજી હસ્યા ત્યારે ખબર પડી કે આ કૃષ્ણ નહીં, આ તો સાક્ષાત યમુનાજી છે. અને ઠાકોરજીનું માન દૂર થઈ ગયું. અને આમ જ્યારે ઠાકોરજીનું માન હર્યું, સ્વામીજી પ્રસન્ન થયા અને વિનંતી કરી કે હે યમુનાજુ, હવે જ્યારે પણ અમારી નિકુંજમાં પધારો ત્યારે આ જ વસ્ત્ર શૃંગાર પહેરીને પધારજો. અને ત્યારથી જ્યારે ઠાકોરજીની કુંજમાં યમુનાજી હોય ત્યારે મુકુટ કાચનીમાં હોય, અને પોતાની કુંજમાં હોય ત્યારે ચણિયા ચોળીના વસ્ત્ર ધારણ કર્યા. આ એક ભાવ. તો આ સ્થલી વિશ્રામની અહીંયા છે, એટલા માટે આ વિશ્રામ ઘાટ છે. બીજો એક ભાવ વિશ્રામ ઘાટનો એ બતાવ્યો કે ઠાકોરજી વ્રજ છોડીને પધાર્યા હવે મથુરા. બધા જ વ્રજવાસીઓ રડી રહ્યા છે, દરેકની આંખમાં આંસુ છે અને ભારે હૃદય પ્રભુને વિદાય કરે છે. સ્વામીજી પણ રડી રહ્યા છે. ઠાકોરજી મનાવ્યા કરે, આપ કેમ રડો છો? હું ને આપ કોઈ જુદા થોડી છીએ. પ્રભુ આપને જોવાની ટેવ પડી છે. રોમ રોમમાં ભલે આપ રમતા હો, પણ આંખીને એસી ટેવ પડી. આ આંખે આપના દર્શન ન થાય ને તો મનને ચેન નથી પડતું. મનાવ્યા અને બધાને રડતા મૂકી અક્રૂરજીની સાથે રથ આવ્યો. આ વિશ્રામ ઘાટ પર ઠાકોરજીએ વિશ્રામ કર્યો. પણ પ્રભુના મનમાં બધા એ ચિત્રો રડતા વ્રજવાસીઓ આવી રહ્યા છે. પ્રભુને વ્યાકુળ મન છે. થયું કે મારા વિરહમાં વ્રજવાસીઓ પ્રાણોના ત્યાગ કરી દેશે. આ ગોપીઓ શું કરું કે એમના પ્રાણ છૂટે નહીં? વિચાર આવ્યો. યમુનાજીનું ચિંતન કર્યું અને સાક્ષાત 16 વર્ષ યુવતી યમુનાજી પ્રગટ થઈ ગયા. પ્રભુ મને કેમ યાદ કરે? કારણ છે આ વ્રજવાસીઓ મારા વિરહમાં નહીં જીવી શકે, પ્રાણ છૂટી જશે. પણ જ્યારે એ ગોપીઓનો વિરહ ઉત્કટ થાય અને એવી અવસ્થા આવી જાય કે હવે પ્રાણ છૂટી જાય, હે યમુનાજી, આપ મારા જેવા રૂપવાળા છો. પોતાનો મુગટ કાઢ્યો રાસનો ને યમુનાજીના મસ્તક પર ધરાવ્યો. વ્રજની લીલાના સાક્ષી રૂપ કાચની વડી કરી યમુનાજીને ધરાવી અને કહ્યું, હવે આપનું રૂપ રાસમાં મારું જેમ સ્વરૂપ છે એવા આબેહૂબ આપ થઈ ગયા. હવે જ્યારે એવો ઉત્કટ વિરહ ગોપીઓને થાય કે એમના પ્રાણ છૂટે, એ સમયે આ સ્વરૂપે એમની સામે ઠાડા થઈ જજો. એમને એમ લાગશે કે કૃષ્ણ મળી ગયા અને પાછા પ્રાણ એમના હૃદયમાં આવી જશે, એટલે પ્રાણ નહીં છૂટે. અને એટલા માટે યમુનાજીએ આ મુકુટ કાચનીનો શિંગાર સ્વયં ઠાકોરજી એમને ધરાવ્યો આ વિશ્રામ ઘાટ. અનેક અનેક ભાવો છે સ્વરૂપના. તો મુકુટ કાચના અનેક ભાવો આપણે ત્યાં કયા છે. જ્યારે સ્વરૂપની આપણે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે આ મુકુટ કાચનો ત્રીજો ભાવ એક એવો છે
કે સ્વયં ઠાકોરજીએ રાસમાં બધા ગોપીજનોને બોલાવ્યા, વેણુનાદ કર્યા, બધા જ ગોપીજનો આવી ગયા. પ્રભુએ કહ્યું ચાલો રાસ કરીએ. ગોપીજનો કહેવા લાગ્યા રાસ તો કરીએ, પણ આપના જે આ વસ્ત્ર શૃંગાર છે ને એ આપના ઐશ્વર્ય છે, અને જ્યાં સુધી ઐશ્વર્ય પ્રધાન આપ હો ત્યાં સુધી આપનું માધુર્ય પ્રગટ નહીં થાય. કારણ કે ઐશ્વર્ય ને માધુર્ય બંને એક સાથે ન રહી છે. કોઈનો બહુ તમે મહાત્મ્ય જાણી લો, આ તો આટલો મોટો માણસ, આટલો મોટો, તો તમને એના માટે પ્રેમ ના આવે, અહોભાવ આવે, રિસ્પેક્ટ આવે, પણ લવ ન જાગે. કારણ કે એનું મહાત્મ્ય પ્રધાન છે. તો કે આપનું ઐશ્વર્ય આપનું મહાત્મ્ય છે, તો માધુર્ય પ્રગટ નહીં થાય. પહેલા આ વસ્ત્ર શૃંગાર વડા કરો તો રાસ થાય. પ્રભુ કે આ વડા તો કરું, કાઢું તો ખરા, પણ જ્યાં હું ભૂતલ પર રાખીશ તો આખી ભૂતલમાં મારું ઐશ્વર્ય વ્યાપી જશે. આ તો સંભવ ન થાય, બધાને મહાત્મ જ્ઞાન થઈ જાય. તમારામાંથી કોઈ એક મારા વસ્ત્ર શૃંગાર ધરી રાખે, જ્યાં સુધી રાસ ચાલે ત્યાં સુધી, તો માધુર્ય પ્રગટ થાય. બધા કે જો અમે ધરીએ તો અમને રાસનું સુખ ન મળે, ઐશ્વર્ય અમારી અંદર આવે તો માધુર્ય અમને ન મળે. કોઈ તૈયાર ન થયું ત્યારે 4 ડગલા યમુનાજી આગળ આવ્યા. કહ્યું જો મને ભલે લાભ ન મળતો હોય, પણ મારે કારણે બધાને રાસનું સુખ મળતું હોય તો હું ધારણ કરવા તૈયાર છું. અને ઠાકોરજીના એ મુકુટ અને કાચની જ્યાં સુધી મહારાસ ચાલતો રહ્યો ત્યાં સુધી યમુનાજી હાથમાં કમળની માળા લઈને ઠાડા રહ્યા, અને મહારાસનું સુખ યમુનાજીએ બધાને દાન કર્યું. તો એક સ્વરૂપનો ભાવ મુકુટ કાચનો એ પણ છે કે સ્વયં યમુનાજી આ મુકુટ કાચની ધારણ કરી વ્રજ ભક્તોને રાસનું સુખ આપી રહ્યા છે. અનેક અનેક ભાવોની ચર્ચા મુકુટ કાચનીના છે. કમળની માળાનો ભાવ છે કે આ કમળની માળા શું છે, તો કે ભક્ત રાખત હિય હાર કરકે. 41 પદમાં કહ્યું ને આ કમળ શું છે? ભક્તોના હૃદય કમળ છે. અને હૃદય કમળ શ્રી યમુનાજી, આ કમળ જે છે હૃદય કમળ છે. અને જ્યારે ઠાકોરજી પાસે જેને રાસમાં અધિકાર નથી, એમના હૃદયોના કમળની માળા લઈ મહારાસમાં ઠાકોરજીના કંઠમાં ધરાવે છે. અને જીને ભૂલી જાત પિય તિન્હે સુધી કરી દે, અને એમની યાદ અપાવી અને એમનો પણ રાસમાં અંગીકાર કરાવે છે યમુનાજી. ડાબા હાથમાં 3 કમળ છે. એટલે 41 પદમાં કહ્યું ને કે બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ को तब ही इनकी भुजा वाम फरके, दौर कर शोर कर जाए पियसो કહે, અતિ આનંદ મન में जू હરખે. ડાબુ અંગ ફરકે, કારણ કે એમ કહેવાય શુકન, સ્ત્રીનું ડાબુ અંગ ફરકે તો શુકન કહેવાય, પણ થોડી વાર ફરકે તો જ, નહીં તો ડોક્ટરને બતાવું. શુકન કહેવાય ડાબુ હાથ. અથવા એક ભાવ ડાબુ ભુજા કેમ ફરકે છે? કારણ કે સ્ત્રીનું જ્યારે સૌભાગ્ય જોઈએ તો ડાબુ હાથ જોવાય. એટલે યમુનાજી બ્રહ્મ સંબંધ થાય તો ડાબુ હાથ કેમ ફરકે? કે પોતાનું સૌભાગ્ય પોતાના ભક્તને આપવા માટે તત્પર થઈ જાય, એટલા માટે તબહી ઇનકી ભુજા વામ ફરકે. એક ભાવે કર કે પોતાનું સૌભાગ્ય આપવા તૈયાર થઈ જાય. ડાબી ભુજા કેમ ફરકે? કારણ કે ઠાકોરજીને યાદ અપાવે છે કે અરે શ્રીનાથજી બાબા, આપ ડાબો હાથ ઊંચો કરી જે ભક્તોને બોલાવો છો ને, એમાંનો જ આ એક ભક્ત છે. એટલે કહ્યું કે તબહી ઇનકી ભુજા વામ ફરકે. ડાબી ભુજા એટલા માટે ફરકે છે, ઠાકોરજીને યાદ અપાવે છે. આ ડાબા હાથે ઊંચો કરીને બોલાવ્યો એમાંનો જ આ જીવ છે. એક ભાવ એ બતાવ્યો. વામ ભુજા કેમ ફરકે? અનેક અનેક ભાવોની ચર્ચા છે. યમુનાજીની વામ ભુજા ફરકવાના અનેક, પણ હાથમાં 3 કમળ છે ને એટલા માટે ફરકે. ડાબા હાથમાં જોજો 3 છડી, એક કળી, એક અર્ધ વિકસિત, ત્રીજું પૂર્ણ વિકસિત. પ્રેમની આ 3 અવસ્થા છે સ્નેહની. પ્રેમ, આસક્તિ અને વ્યસન. ભક્તિની 3 અવસ્થા મહાપ્રભુજીએ ભક્તિ વર્ધની નામના ગ્રંથમાં બતાવી. પહેલા પ્રેમ થાય, પછી આસક્તિ થાય, પછી એ વ્યસન બની જાય. એટલે જે જીવનું બ્રહ્મ સંબંધ થાય એટલે વામ ભુજા ફરકાવી આ 3 અવસ્થાનું દાન કરવા માટે યમુનાજી તત્પર થઈ જાય છે. એટલા માટે તબહી ઇનકી ભુજા વામ ફરકે. આવા અનેક અનેક ભાવ. સ્વરૂપની ચર્ચા કરવા જાઉં તો ઘણી બધી ચર્ચા થશે, કારણ કે શ્રી યમુનાજીનું સ્વરૂપ એટલું અલૌકિક છે. એક એક શૃંગારની ભાવના છે. અને એની પાછળ જેમ આપણે યમુનાજીના સ્વરૂપની ચર્ચા કરતા કે મુકુટ કાચનીના ચર્ચા કરી, એવી જ જો ભાવના કરો તો ચુંદડીએ ચટકાળ્યા અને 16 શણગાર સજામાં. યમુનાજીની નિકુંજ જે છે 41 પદમાં કહીએ છે, હેત કરી દેત શ્રી યમને વાસ કુંજે છે. એને સઘળી લીલાના દર્શન થયા. તો આમ એક એક નિકુંજમાં થતા થતા જ્યારે યમુનાજીની નિકુંજમાં આવ્યા ત્યારે એક ઋતુમાં હેમંત ઋતુ એ યમુનાજીની ઋતુ છે. એટલે હેમંત ઋતુનો મહિમા છે. હેમંતે પ્રથમે માસે
એ હેમંત ઋતુમાં કાત્યાયની વ્રત ગોપીજનોએ કર્યું, કારણ કે એ હેમંત ઋતુ જ યમુનાજીની છે. તો એ હેમંત ઋતુ જ્યારે આવી ખટ ઋતુમાં, ત્યારે યમુનાજી પોતે પધરાવીને યુગલ સ્વરૂપને લઈ ગયા. બે પ્રકારની નિકુંજ દેખાઈ. એક સુવર્ણના પતરા ઉપર લાલ મીનાકારી કરી છે, આખી નિકુંજ મીનાકારીની નિકુંજ છે. તો યમુનાજીની એક નિકુંજ મીનાકારીની છે અને બીજી ચુંદડીના વસ્ત્રોની છે. ચારે બાજુ ચુંદડીના વસ્ત્રો લગાવીને નિકુંજ સિદ્ધ કરી છે. અને ત્યાં યમુનાજી યુગલ સ્વરૂપને કુંવારાનો ભોગ ધરે છે. આવો પ્રકાર ખટ ઋતુની વાર્તામાં ચતુર્બુદ્ધદાસજીની વાર્તામાં આવે છે. તો ત્યાં યમુનાજી ચણિયા ચોળી અને ઓઢણી ધારણ કરી અને બિરાજમાન છે, ચુંદડીની ઓઢણી. એટલે એટલા માટે આરતી પણ જ્યારે યમુનાજીની તમે ગાઓ છો, એ શું છે? આરતી લોકોની ગાવામાં આવે ત્યારે મહિમા ગાવામાં આવે. અહીંયા જે આરતી છે યમુનાજીની, ધ્યાનથી એક એક લાઈન વાંચશો તો શ્રી યમુનાજી મહારાસ માટે તૈયાર થઈ અને હવે રાસ માટે વ્રજમાં ગહેવર વન પધારી રહ્યા છે. જય જય શ્રી યમુના માં, જય જય શ્રી યમુના. એક એક શબ્દ પર ધ્યાન આપજો. જોતા જન્મ સુધાર્યો, જોતા જન્મ સુધાર્યો, ધન્ય ધન્ય શ્રી યમુના માં, જય જય શ્રી યમુના. શ્યામલરી સુરતમાં મૂરત માધુરી મૂરત, પ્રેમ સહિત પટરાણી પરાક્રમે પૂરા માં, જય. પટરાણીનો વેશ ધારણ કરી આ રાસના પરાક્રમમાં ભાગ લેવા પધારે છે. ગહેવર વન ચાલ્યામાં ગંભીરે ઘેર્યા, ચૂંદડીએ ચટકાળા પહેર્યા રે લહેર્યા. જેમ ચણિયો મોટો હોય તો કેવા લહેરતા લહેરતા જાય, એમ યમુનાજી પધારી રહ્યા છે. ભુજ કંકણ રૂડામાં ગુજરિયા ચોરી, થોડે શણગાર સજી રહ્યા છે. બાજુ બંધને બેરખા પહોંચી નજરી માં, જય જય શ્રી યમુના. ઝાંઝરને છમ છમ કરતા હતા. ઝુમકેમાં વિછિયાને ઠમકે, ને પૂરને નાદેમાં ઘૂઘરીને ખમકે માં, જય રાસમાં નુપુર ધારણ કરી ખમ છમ ખમ છમ પધારે. 16 શણગાર સજામાં નખવે સરમોતી, આભરણમાં બહુ ગૂઢ ભાવો છે, એનો વિસ્તાર નથી કરતો. દર્પણ મુખ જોતા માં, જય જય શ્રી. 16 શણગાર અને 12 આભરણ ધરવામાં આવે, શણગાર અને આભરણ ધારણ કરવામાં આવે. કાજલ, બિંદી, મહેંદી, મહાવર, આ બધા આભરણ કહેવાય, જે લગાવવામાં આવે અને ધારણ કરવામાં આવે, શણગાર કહેવાય. 16 શણગાર અને 12 આભરણ છે. રૂડામાં શોભિત જળ ભરિયા, મન વાંછિત મુરલીધર સુંદર. રાસમાં પ્રભુ હવે શ્રમિત થયા. ગિરિરાજજીમાં રાસ કર્યો, વૃંદાવનમાં રાસ કર્યો, હવે યમુનાજીમાં પધાર્યા. લાલ કમળ લપટ્યામાં જોવાને. યમુના અષ્ટપદીમાં ગુસાઈજી વર્ણન કરે છે
કે યમુનાજીમાં જે કમળ છે એ યમુનાજીના નેત્રો છે. આખી રાત્રિ કુમુદીની ખીલે, સફેદ કમળ કુમુદ, અને હજારો નેત્રોથી રાસના દર્શન કરે, અને આખી રાત કોઈ જાગે ને તો આંખો લાલ થઈ જાય. એટલે સવારે જે લાલ કમળ છે એ આખી રાતના જાગરણ વાળા નેત્રો છે યમુનાજી. કહે માધવ પરિક્રમા વ્રજની કરવાને જ્ઞાતા, મા જય જય શ્રી યમુના. તો આ યમુનાજીની આરતી એ 16 શણગાર સજી શ્રી યમુનાજી મહારાસ માટે પધારી રહ્યા છે. અને ઠાકોરજીને રાસલીલા કરતા શ્રમિત થયેલા પ્રભુને સુંદર વરવરિયા અને યમુનાજીમાં પધરાવ્યા. અને યમુનાજીની ભીતર ઠાકોરજીએ પોતાનો સમગ્ર કૃષ્ણ રસ પધરાવી દીધો. આવી મહિમા. અને વ્રજ યાત્રા કરો છો અને યમુનાજી હાથમાં લો છો તો આ યમુનાજી સાધારણ નથી, એ વહેતો કૃષ્ણ રસ છે. તો યમુનાજી સ્વરૂપની જે આપણે ચર્ચા કરી રહ્યા છે, તો આદિ ભૌતિક સ્વરૂપ જલપ્રવાહ રૂપે, આધ્યાત્મિક સ્વરૂપ તીર્થ રૂપે. આધ્યાત્મિક સ્વરૂપ યમુનાજીનું કયું? વિશુદ્ધ મથુરા તટે. યમુનાજીનું આધ્યાત્મિક સ્વરૂપ બે જગ્યાએ છે, યમનોત્રીમાં અને મથુરાજીમાં. મથુરાજીમાં જ્યારે તમે સ્નાન કરો છો ત્યારે સમગ્ર પાપ નિર્મૂલ થાય છે. અને આધ્યાત્મિક સ્વરૂપનું વર્ણન ગર્ગ સંહિતામાં છે, અન્ય પુરાણોમાં છે. અને એ સ્વરૂપ કેવું છે? ચાતલ ઉપર યમુનાજી ઉભા. ચાતલ કોને કહેવાય? જલમાં રહેતો કાચબો. અત્યારે તો નહીં, પણ બહુ નાના નાના હતા ને વ્રજમાં જતા ને ત્યારે યમુનાજીમાં ઘણા બધા ચાતલ દેખાતા, એને ચાતલ કહેવાય વ્રજ ભાષામાં. જે જળના કાચબા હોય, હજારો. તમને જ્યારે આરતી થાય વિશ્રામ ઘાટે, તમારા રાજુભાઈ અહીંયા છે વ્રજવાસી, પોતે વ્રજના અનુભવી, ત્યારે હજારો ચાતલો યમુનાજીને આરતી સમયે ત્યાં આવી જતા, એના ઉપર દીવા મૂકતા. અને જ્યારે દીવાઓ ચાતલ વહેતી વહેતી આગળ જતી ત્યારે આખા યમુનાજી દીવાથી ઝળમળતા દેખાતા. તો એવા આજે તો પ્રદૂષણને કારણે હવે રહ્યા નથી, તો ત્યાં યમુનાજી એ ચાતલ ઉપર ઊભા છે, અને બે હાથમાં કળશ છે, અને કેશ વિખરાયેલા છે. એવા યમુનાજીના આખા સ્વરૂપના ઉલ્લેખ પુરાણોમાં મળે છે. એ યમુનાજીનું આધ્યાત્મિક સ્વરૂપ છે. બહુ ઓછું ચિત્ર પ્રાય જોવા નથી મળતું, પણ પુરાણોમાં ક્યાંક વર્ણિત એવા પ્રકારનું છે. એ આધ્યાત્મિક તીર્થ રૂપા યમુનાજી કહેવામાં આવે, કારણ કે યમુનાજી ગંગાજીની જેમ તીર્થ રૂપા છે. ત્યાં સ્નાન કરવાથી પાપ નિર્મૂલ થાય એવું પ્રભાવ યમુનાજીના મહાત્મ્યનું છે. તો આ મહાત્મ્યવાળા યમુનાજી એ આધ્યાત્મિક સ્વરૂપ કહેવાય. અને ત્રીજું આધિ દૈવિક સ્વરૂપ યમુનાજીનું એ વ્રજમાં નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ. 4 યુથ ગોપીજનોના મુખ્ય છે. પહેલા યુથના અધિપતિ રાધાજી સ્વામીજી, જે નિત્ય સિદ્ધા ગોપીજનો. બીજા છે ઋષિરૂપા, એના અધિષ્ઠાતા છે ચંદ્રાવલીજી. ત્રીજા છે શ્રુતિરૂપા, એના છે લલિતાજી. અને ચોથું યુથ નિર્ગુણ ગોપીજનોનું, જે કાત્યાયની વ્રત આદિ કર્યું એ જે ગોપીજનો છે એ કુમારિકા ગોપીજનો, એના અધિષ્ઠાત્રી શ્રી યમુનાજી છે. અને એટલા માટે એને ચતુર્થ પ્રિયા કહેવામાં આવે. મહાપ્રભુજીએ બતાવ્યા નમત કૃષ્ણ તુર્ય. તુર્યનો અર્થ થાય ચતુર્થ, ચોથા. એટલે ચોથા યુથના અધિપતિ શ્રી યમુનાજી છે. અને એ યમુનાજીનું સખી સ્વરૂપ એ આધિદૈવિક સ્વરૂપ છે, જે સખી રૂપે શ્રી ગોપીજનોના સકલ મનોરથોને પૂર્ણ કરે છે. જે આ મુકુટ કાચની ધારણ કરેલા છે, જે આ ચણિયા ચોળીના વસ્ત્રો ધારણ કરેલા છે, એવા સખી સ્વરૂપ યમુનાજી. એટલે આપણે ત્યાં વાર્તા સાહિત્યમાં અનેક પ્રસંગો આવે છે. પ્રસંગ 252 વાર્તામાં આવે છે કે ગુસાઈજીને ત્યાં મદન મોહન સ્વામીજીનું સ્વરૂપ બિરાજે. એક વૈષ્ણવને ખૂબ આસક્તિ એ સ્વરૂપમાં, એટલી બધી આસક્તિ કે એને થયું કે લાવ સુંદર વસ્ત્ર ને સાજ કરાવું. અને સુંદર વસ્ત્ર સારામાં સારું મોંઘામાં મોંઘું લઈને આવ્યા અને ગુસાઈજીને ચરણોમાં ધર્યું. યમુનાજીના તટ ઉપર, યમુનાજીના તટ પર ગુસાઈજી સંધ્યા વંદન કરી રહ્યા છે અને વસ્ત્ર લાવીને મૂક્યું. ને જયરાજ મનમાં મનોરથ એ છે કે આ વસ્ત્ર ઠાકોરજી અને સ્વામીજી ધારણ કરે. એટલે ગુસાઈજીએ વસ્ત્ર લીધું, આખો તાકો ને તાકો યમુનાજીમાં પધરાવી દીધો. અરે યમુનાજીમાં પધરાવી દીધો ને આ વૈષ્ણવે જોયું, એના મનમાં ભાવ તૂટી ગયો કે નતું ગમ્યું તો ના પાડી દેવી, તું બદલાઈને બીજું લઈ આવ. આમ જલમાં પધરાવી દીધું એ તો સારું ન કહેવાય. મનમાં શંકા થઈ
ત્યારે ગુસાઈજી અંતર્યામી છે, જાણી ગયા. વૈષ્ણવ, તને શંકા થઈ ને મેં જલમાં કેમ પધરાવ્યું? અરે મેં જલમાં નથી પધરાવ્યું, યમુનાજીમાં પધરાવ્યું. તો ફરક શું યમુનાજીમાં પધરાવ્યું? જલ જ છે ને. તો કહ્યું, જા આ યમુનાજીમાં ડૂબકી લગાવ. અને પેલા વૈષ્ણવે જ્યાં ડૂબકી લગાવી ત્યાં તો યમુનાજીની ભીતર 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 ક્યાંય છેક પહોંચી ગયા. અને જુએ તો સુંદર કુંજ નિકુંજો દેખાય. અને નિકુંજોની ભીતર ભીતર લતા પતાઓની ભીતર જતા 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 છેક ભીતર જઈને જુએ તો અવાક બની ગયા. અનેક ગોપીજનો છે. ઠાકોરજીને સ્વામીજી સુવર્ણના સિંહાસન પર બિરાજ્યા છે. બધાના દર્શન થયા, પણ આશ્ચર્ય એ જોયું કે એણે જે વસ્ત્ર પધરાવ્યું હતું એ જ વસ્ત્રો ધારણ કરીને યુગલ સ્વરૂપ બિરાજેલું છે. આશ્ચર્ય થયું કે આ શું? ત્યારે યમુનાજી ત્યાં પ્રગટ થયા ને કહ્યું, ગુસાઈજીએ સેવા મને આપી અને મેં વસ્ત્ર લઈ સમસ્ત લીલા પરિકરને વસ્ત્ર ધારણ કરાવ્યા છે. અને ત્યારે એના શંકાનું નિવારણ થયું કે યમુનાજી કોઈ જલ નથી, એ તો ઠાકોરજીના ચતુર્થ પ્રિયા છે. અને એટલા માટે આપણે ત્યાં યમુનાજીના શણગાર કરાવવાનું ખૂબ મહાત્મ્ય માનવામાં આવે, વસ્ત્ર ધરાવવાનું ખૂબ મહાત્મ્ય કરવામાં આવે. કારણ કે એ ધરીને યમુનાજી નિત્ય મહારાસમાં પધારે છે. એવો મહિમા યમુનાજીના આ ચતુર્થ સ્વરૂપનો છે. તો યમુનાજીનું નામનું મહાત્મ્ય જોયું, સ્વરૂપનું મહાત્મ્ય અનેક પ્રકારથી આપણે જોયું. કેટલા સ્વરૂપે સેવનીય છે, કેટલા સ્વરૂપ માનવામાં આવે, આદિ ભૌતિક, આધ્યાત્મિક, આદિ દૈવિક. અને યમુનાજી પોતે આ બંને પ્રકારના વસ્ત્ર શૃંગાર ધારણ કરી આ સ્વરૂપે કઈ કઈ લીલા કરે છે એ મહાત્મ્યને જોયું. ત્રીજું પદ આવે લીલા. નામ, રૂપ અને લીલા આપણે ચારે પ્રકારથી જોઈ રહ્યા છે ને. તો એ લીલામાં અનેક પ્રકારની યમુનાજીની અનંત લીલાઓ છે. અને બધી આ લીલાઓના દર્શન કરાવવા જઈએ તો ઘણો સમય જાય. આપનો તો પ્રભાવ, અરે સારસ્વત કલ્પમાં તો અનેક લીલાઓ છે, પણ આ કલયુગમાં પણ જ્યારે મહાપ્રભુજી ગુસાઈજી પ્રગટ થયા, કિશોરીબાઈ પર કેવી કૃપા યમુનાજીએ કરી. કિશોરીબાઈને શીતળા નીકળ્યા, બધું સ્મૃતિ જતી રહી. માતા પિતા પણ નાનપણમાં ગુજરી ગયેલા, આંખો પણ જતી રહી. પણ યમનાષ્ટક જે પિતાએ યાદ કરાવેલો ને, એ પણ આખો યમનાષ્ટક તો ભૂલાઈ ગયો છે. અડધો શ્લોક યાદ છે. વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિશન શ્રિતે મમ મનસ સુખમ ભાવય. બસ ખાટલામાં બેઠા બેઠા એ બોલ્યા કરે. હવે એક બહેન એની રોજ ચાકરી કરવા આવતી, હવે તો એ પણ કંટાળી. હવે તારું જે થવું એ થાય, મારાથી હવે તારી ચાકરી નહીં થાય. એટલો બધો વિશ્વાસ યમુનાજીમાં કિશોરીબાઈને. કહ્યું, જેવી યમુનાજીની ઈચ્છા. બહેન તો જતી રહી, હવે કોણ આને જમાડશે, કોણ આનું કરશે? લૌકિક સગાઓએ સાથ છોડી દીધો. અને જ્યારે સંસાર હાથ છોડે છે ને, ત્યારે ભગવાન આવીને હાથ પકડી લેતો હોય છે. અને યમુનાજી પધાર્યા, અડધો શ્લોકનો પ્રભાવ. બસ ખાટલામાં બેઠા બેઠા વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપ, અને બહેનનો વેશ લઈ અને યમુનાજીએ દરવાજો ખટખટાવ્યો. અરે મારા ઘરે કોણ? બહેન તો ના પાડીને ગઈ કે નહીં આવું. હવે દરવાજો કોણ ખટખટાવે મારે ત્યાં? જ્યાં દ્વાર ખોલ્યો તો બહેનના વેશમાં યમુનાજી. કિશોરીબાઈને તો દેખાતું નથી, પણ યમુનાજીએ ધીમે રહીને મસ્તક પર હાથ ફેરવ્યો અને રૂવાડા રૂવાડા ઊભા થઈ ગયા કિશોરીબાઈ. બહેન, આજે તમે આવ્યા, પણ તમારો સ્પર્શ આજે એવો લાગ્યો જાણે યમુનાજી મારા મસ્તક પર હાથ ફેરવ્યો. યમુનાજી કહે, અરે કોઈ યમુનાજી આવતા હશે, આ તો તું આખો દિવસ યમુનાજી યમુનાજી કર્યા કરે ને, અને એટલે તને એવો ભાસ થયો છે. ચાલ ચાલ, મારે ઘરના હજી ઘણા કામ કરવાના છે. હાથ પકડીને બેસાડી ખાટલામાં. યમુનાજી પોતે રસોઈ કરે છે, એના માટે રોટલી ઉતારે છે. એને પોતાના હાથે કોળીઓ લઈ લઈને કિશોરીબાઈના મુખમાં પધરાવે છે. અને કિશોરીબાઈનું તો અખંડ જાપ, વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલ દિશન શ્રિતે મમ મનસ સુખમ ભાવયા. ધીમે ધીમે શ્રી યમુનાજીની કૃપાથી કિશોરીબાઈનું શરીર સુંદર થવા લાગ્યું. કારણ કે તનુ નવત્વ એ યમુનાજીની કૃપાનો એક પ્રભાવ છે. તનુ નવત્વની પ્રાપ્તિ થાય. અને હવે ગુસાઈજી એ ગામમાં પધાર્યા. દંડવત કરવા માટે કિશોરીબાઈ આવ્યા. દેખાય ઓછું પૂછ્યું, કિશોરીબાઈ તારી ચાકરી કોણ કરે છે, તને ખબર છે? હા, મારી બહેન રોજ આવે છે. ગુસાઈજી કહે, તારી બહેન નથી, આપણી માં શ્રી યમુનાજી તારી ચાકરી કરવા આવે છે. અને જ્યાં સાંભળ્યું ઘૂંટણીએ પડી ગયા કિશોરીબાઈ. એના કરતા તો દેહ પડી ગયો હોત તો સારું થાત. મારી ખાતર યમુનાજીએ શ્રમ લીધો.
ગુસાઈજીએ કહ્યું યમુનાજીને શ્રમ નહીં પણ વૈષ્ણવની ચાકરી કરી ગુસાઈજી કહે યમુનાજીને આનંદ આવે છે, એને એના માતૃત્વનો આનંદ આવે છે. આ યમુનાજીનો આનંદ છે, આ એનો સ્વભાવ છે. સ્વભાવ વિજયો ભવેત વદતિ વલ્લભ શ્રી હરે. અને એટલા માટે યમુનાજીનો સ્વભાવ કેવો, આ યમુનાષ્ટકનો પ્રભાવ કેવો, સ્વભાવ અને પ્રભાવ. સ્વભાવ તો કૃપાળુ છે જ. બરફની પાટ પડી હોય એની પાસે જાઓ તો ઠંડક માંગવી ન પડે, લાગે જ. અગ્નિ સળગતો હોય એની પાસે જઈને ગરમી માંગવાની ન હોય, લાગે જ. કારણ કે આ એનું કર્મ નથી, સ્વભાવ નથી, ગરમી એનો પ્રભાવ છે. યમુનાજી પાસે જાઓ તો કૃપા માંગવી ન પડે, એ કૃપા કરે જ. કારણ કે એનો સ્વભાવ નથી, કૃપા એનો પ્રભાવ છે. કારણ કે રાધાજી એ ઠાકોરજીની ઈચ્છા શક્તિનું રૂપ છે અને યમુનાજી એ ઠાકોરજીની કૃપા શક્તિનું સ્વરૂપ છે. કે પ્રભુની ભીતર જે કૃપા કરવાની શક્તિ છે એનું જ મૂર્તિમંત સ્વરૂપ શ્રી યમુનાજી છે. તો યમુનાષ્ટકનો પ્રભાવ શું છે? તવાષ્ટકમ ઇદમ મુદા પઠતી સૂર. કારણ કે બધું યમુનાષ્ટક તો હવે નહીં લેવાય, સમય અભાવ છે. 5 ફળની જો ચર્ચા કરી દઈએ. પહેલું ફળ સમસ્ત દુરિતક્ષય, બધા જ પાપો નિર્મૂલ થઈ જાય. સૂરજ ઉગે તો એને હાથ લાંબો કરીને કમળ ખીલવવો ન પડે, એનું હોવું જ કમળને ખીલવી દે છે. એમ યમુનાજીનું નામ મુખ પર હોવા માત્રથી સમસ્ત પાપો સહજમાં નિર્મૂલ થઈ જાય છે. એમાં યમુનાજીએ કોઈ પરિશ્રમ કરવાની જરૂર નથી, એનો પ્રભાવ છે. સમસ્ત દુરિતક્ષયો ભવતી વયે મુકુંદે રતિ. ઠાકોરજીમાં પરમ પ્રીતિનું પ્રાગટ્ય થઈ જાય. યમુનાષ્ટક જે કરે ને એના હૃદયમાં ઠાકોરજી માટે ભક્તિ જાગે જ. આ યમુનાજીની કૃપાનો પ્રભાવ છે. ભવતી વયે મુકુંદે રતિ. ત્રીજું કહ્યું તયા સકલ સિદ્ધયો, સકલ સિદ્ધિની એને પ્રાપ્તિ થાય. અને લૌકિક સિદ્ધિઓ નહીં, અલૌકિક સિદ્ધિઓ. કઈ સિદ્ધિઓ? 5 સંયોગાત, 4 સંયોગાત્મક ને 4 વિપ્રયોગાત્મક. ત્યાં તયા સકલ સિદ્ધયો કહ્યું છે ને. સકલ સિદ્ધિ કઈ? સાક્ષાત આ જ નેત્રોથી ઠાકોરજીની લીલાના દર્શન થાય, આ પહેલી સિદ્ધિ. બીજું સાક્ષાત લીલા રસનો અનુભવ થાય, આ બીજી સિદ્ધિ. ત્રીજું અલૌકિક દેહની પ્રાપ્તિ થાય, કે જે દેહથી ભગવદ રસનો અનુભવ થઈ શકે અને સર્વાત્મ ભાવનો અનુભવ થાય. ટૂંકમાં કહું છું, 8 સિદ્ધિ છે, અમુકની વાત કરું. સર્વમાં પ્રભુના દર્શન થાય. આવી અલૌકિક સિદ્ધિઓનું દાન શ્રી યમુનાજી કરે છે. તયા સકલ સિદ્ધયો. ચોથું મુરરી પુષ્ચ સંતુષ્ટતિ, પ્રભુને પરમ સંતોષ થાય. અને પાંચમું સ્વભાવ વિજયો ભવેત વદતિ વલ્લભ શ્રી હરે. સ્વભાવ પર વિજય થાય. લંડન વાળાને તો જરૂર જ નથી સ્વભાવ પર વિજયની, બધાના સ્વભાવ સારા જ છે. કેમ હસવું આવ્યું બધાને? અને નહીં હોય તો આજે યમુનાજીના ગુણગાન કર્યા અને કાલથી સારા થઈ જશે. મૂળ વાત માણસની તકલીફ એ છે, 100 જણાને કંટ્રોલ કરનારા બોસને એને પોતાના ઉપરનો કંટ્રોલ ના હોય. તકલીફ એ જ છે, બધાને આપણે કંટ્રોલ કરી શકીએ, જાતને જીતવું આનાથી મોટું બીજું કોઈ શૌર્ય નથી. એકાદશ સ્કંદમાં ચર્ચા આવે ઉદ્ધવજી ને ભગવાનની વચ્ચે. કિમ શૌર્યમ? શૌર્ય ક્યાં હે? તો કે સ્વભાવ વિજય શૌર્યમ. જાતને જીતવું આનાથી મોટી શક્તિ ને સાહસ કોઈ નથી. બહુ અઘરું છે પોતાની જાત પર વિજય આપવો. અને એટલા માટે દુનિયાને સુધારવાની મહેનત ઓછી કરો, જાત ઉપર વધારે કામ કરો. જે વ્યક્તિ પોતાના ઉપર વધારે કામ કરે ને એ દુનિયા એને વિજય બનાવી દે છે. જે પોતાને જીતી લે છે ને દુનિયા એને જીતાડી દેતી હોય છે. સ્વભાવ પણ અહીંયા અર્થ જુદો કર્યો. જીવનો જ સ્વભાવ નહીં, ઠાકોરજીનો સ્વભાવ સુધારી દે છે. કે પ્રભુનો સ્વભાવ કેવો છે? તો કે પ્રભુનો સ્વભાવ એવો છે કે પ્રભુ મુક્તિ આપવામાં બહુ ઉદાર છે, પણ ભક્તિ આપવામાં બહુ કંજૂસ છે. મુક્તિ છૂટથી વાંટે ઠાકોરજી, કારણ કે તું છૂટો તો તારાથી હુંય છૂટો. ભગવાનને એમ થાય કે તું મુક્ત તો તારાથી હુંય મુક્ત. પણ ભક્તિ આપું તો મારે કાયમ માટે તારે આધીન થઈ જવું પડે. પછી તો શ્યામ લગ્યો સંગ ડોલે રી માઈ, શ્યામ લગ્યો સંગ ડોલે, જીત જાઉં તાડો હી આવે બિના બુલાયો બોલે. પછી તો પ્રભુને પાછળ આવવું પડે. તો ઠાકોરજીનો સ્વભાવ કઈ રીતે બદલે? કે ઠાકોરજી પણ ભક્તિ આપવામાં ઉદાર થઈ જાય.
એટલે જ્યારે યમનાષ્ટક કરો તો ઠાકોરજી તમને એની ભક્તિથી સભર બનાવી દે છે. તો એવા યમુનાજીના ગુણગાન અનંત છે, અનેક પ્રકારથી ગાઈ શકાય છે. પણ યમુના સ્વરૂપ રસનું જે આપણે પાન કરી રહ્યા છીએ, કારણ કે આજે વિશિષ્ટ આનંદ એ વાતનો છે કે આજે પિતૃચરણના પણ વચનામૃતનો આપણને લાભ મળવાનો છે. તો આજની કથાને વિરામ તરફ લઈ જાઉં. જે ચર્ચા થઈ, અમારા સુભાષભાઈ અહીંયા ઉપસ્થિત છે અને ઉદ્ઘાટનના એમના શબ્દ મને યાદ છે કે આ શ્રીનાથ ધામ આપની નેશનલ હવેલી તરીકે ઓળખાવી જોઈએ. તો સુભાષભાઈ તમને વધાઈ આપું. હમણાં 2 દિવસ પહેલા યુકેના 11 સેન્ટરો આપણે સત્સંગના ઊભા કર્યા. એટલે સાચા અર્થમાં શ્રીનાથ ધામ નેશનલ હવેલી બની ચૂકી છે. કારણ કે આ વચનો મને સુભાષભાઈના યાદ છે. એ સમય એમણે કહ્યા, ત્યારથી મેં મીનાબેનને ટ્રસ્ટીઓને કહ્યું હવેથી નેશનલ હવેલી એવું લખજો. પણ એનું નામકરણ આ નેશનલ હવેલી સુભાષભાઈએ પાડેલું છે. તો આજે એ પણ ઉપસ્થિત છે, મને એ વાતનો આનંદ છે. અને અમારા સર્વ આત્મીયજનો પણ અહીંયા ઉપસ્થિત છે. તો ખૂબ મારી પ્રસન્નતા અભિવ્યક્ત કરું છું. હવે 11 ઉપરાંત સેન્ટરો આખા યુકે ભરમાં ચાલશે. દર મહિને સભા થશે, પાઠશાળાઓ થશે, યુથ ગ્રુપ થશે અને એવરી યર દર વર્ષે વાર્ષિક મહામહોત્સવ સંમેલન લંડન ખાતે ઉજવવામાં આવશે. અને એ બીજી બધાઈ તમને આપું, એની સાથે લગભગ 13 થી 14 યુરોપની કન્ટ્રીમાં પણ આ સેન્ટરો શરૂ થવા જઈ રહ્યા છે. અત્યારે યુકેની આ કથા પૂરી કરી અમે યુરોપના 14 દેશોની યાત્રા કરવાના છીએ અને ત્યાં એક દેશમાં શ્રીનાથજીનું સ્વરૂપ અને સત્સંગ સેન્ટરો પ્રારંભ કરવા જઈ રહ્યા છે. અને ટૂંક સમયમાં યુરોપમાં પણ એક આધ્યાત્મિક કેન્દ્ર શ્રીનાથ ધામનું ટૂંક સમયમાં ઉદ્ઘાટન થશે. એની પણ ટૂંકમાં વધાઈ આપું. જ્યારે સાકાર રૂપ બનશે ત્યારે તમને વિશેષ રૂપે કહીશ. તો યુરોપના એક દેશમાં આવું એક આધ્યાત્મિક શ્રીનાથજીનું કેન્દ્ર, પહેલું કેન્દ્ર ત્યાં ઉદ્ઘાટન થશે. તો પ્રસન્નતા છે. આ જે કાંઈ પણ થઈ રહ્યું છે, કેટલી ચેતનાઓ જાગી રહી છે. અમારી પાસે કેટલા બાળકો પાઠશાળામાં છે, આજે કેટલા યુવાનો આપણી પાસે છે. 200 ઉપરાંત કાર્યકર્તાઓ દિવસ રાત શ્રીનાથ ધામમાં સેવા કરી રહ્યા છે. અમારી ફૂલઘરની ટીમ, સજાવટની ટીમ, આ ભંડારની ટીમ કેવી સુંદર રીતે સેવા કરે. તમે શ્રીનાથ ધામ જાઓ તો એવું લાગે જાણે નંદ બાબાના ઘરમાં આવી ગયા હોય. ગોપીજનો કોઈ ફૂલઘરની સેવા, કોઈ ભંડારની સેવા, કોઈ સજાવટની સેવા, એવો માહોલ લાગે જાણે શ્રીનાથજીની ગલીઓમાં આપણે પરિભ્રમણ કરીએ છીએ. તો આ વાતનો આનંદ છે. જે કહ્યું એ કરીને બતાવ્યું છે. વિશેષતા એ છે, દુનિયાભરમાં જ્યારે કોઈ પણ ઘોષણા થઈ છે ત્યારે એના સાકાર રૂપ, હમણાં જ ઓસ્ટ્રેલિયામાં કેટલી હવેલીઓ, આફ્રિકામાં ગૌરવ લઈ શકાય વલ્લભધામ, યુકેમાં વ્રજધામ તો લેસ્ટરનું છે જ, આપણું ગોકુળિયું ગામ છે લેસ્ટર, સુંદર વ્રજધામ. અને એમાં બિરાજતા ગિરિરાજ બાવા. જો હજી જેણે ગિરિરાજજીના લેસ્ટરના દર્શન નથી કર્યા તો માનો હજી ગિરિરાજજીના દર્શન કર્યા જ નથી. તમે એવા સુંદર ગિરિરાજ બાવા લેસ્ટરમાં બિરાજે છે. અને સાથે સાથે અમેરિકામાં આટલા. તો આ જે કાર્યો થઈ રહ્યા છે અને જે સંકલ્પ મેં કર્યો છે કે 2 વર્ષ પછી મહાપ્રભુજીના 550મું વર્ષ આવી રહ્યું છે અને એ સમયે વલ્લભાચાર્ય ઇન્ટરનેશનલ ગર્લ્સ સ્કૂલ આપણે વૈષ્ણવ સમાજ વતી દુનિયાને અર્પણ કરવાની છે. તો અમદાવાદ ખાતે જે ગર્લ્સ સ્કૂલનું નિર્માણ થવા જઈ રહ્યું છે, ખૂબ મોટી સંખ્યામાં આપ લોકો જોડાયા છો. હજી જે નથી જોડાયા, આ એક વિદ્યાર્થીઓ, છોકરીઓને ભણાવવાનું મહાયજ્ઞ. ગુજરાતમાં આવી ઇન્ટરનેશનલ ગર્લ્સ સ્કૂલ એકે નથી. આ પહેલી ગુજરાતના ગૌરવ સમી આ ગર્લ્સ સ્કૂલ બની રહી છે. તો આ બધાને આહવાન કરું છું, જુડ જાઈએ મેરે સાથ અને મહાપ્રભુજીને 550મા વર્ષે આ ગર્લ્સ સ્કૂલની ભેટ આપણે ધરીએ. તો આવા સંકલ્પ સાથે આજની કથાને વિરામ આપતા હું પૂજ્ય પિતૃચરણને વિનંતી કરું છું કે આપ એવી કૃપા કરો કે આ સત્સંગ આમ સૌને હૃદયારૂઢ થાય અને આપના વચનામૃત થકી અમારા બધા ઉપર એવી કૃપા મહાપ્રભુજી કરે કે અમારા માટે તો મહાપ્રભુજી આપ જ રૂપે પધાર્યા છે અને મહાપ્રભુજી આપણા પર પ્રસન્ન થઈ આપ સ્વરૂપે બિરાજ્યા છે. તો આપના આશીર્વાદ આ સત્સંગને હૃદયારૂઢ કરી દે અને અમારા જીવનમાં સત્સંગ ઉતરે એવી જ વિનંતી કરી આપના વચનામૃત માટે આપને વિનંતી કરતા કથાને વિરામ આપતા બોલો ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, ગિરિરાજ મહારાજ કી કી જય, ગોપાલ લાલ પ્યારે કી કી જય.